શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અને અધ્યાય 11, 12, 13, 14, 15 અને 16 બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય। ગંગાની ઉત્પત્તિનો વિસ્તૃત પ્રસંગ। નારદજીએ કહ્યું, વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ ભગવાન પૃથ્વીદેવીનું પરમ મનોહર ઉપાખ્યાન મેં સાંભળ્યું। હવે આપ ગંગાજીની કથા કહેવાની કૃપા કરો। પ્રભુ સુરેશ્વરી વિષ્ણુરૂપા અને સ્વયં વિષ્ણુપદી નામથી પ્રસિદ્ધ ગંગાજી સરસ્વતીના શાપથી ભારતખંડમાં કઈ રીતે અને કયા યુગમાં પધાર્યા? કોની પ્રાર્થના અને પ્રેરણાથી તેમને અહીં આવવું પડ્યું? પાપનો નાશ કરનાર આ પવિત્ર અને પુણ્યપદ પ્રસંગો સાંભળવા ઈચ્છું છું। ભગવાન નારાયણ કહે છે, નારદ, સૂર્યવંશમાં સગર નામના એક રાજા હતા। તેમને વૈદર્ભી તથા શૈબ્યા નામની બે રાણીઓ હતી। શૈબ્યા રાણીએ એક પુત્રને જન્મ આપ્યો, તેનું નામ અસમંજસ હતું। તેમની બીજી પત્ની વૈદર્ભીએ પુત્રની ઈચ્છાથી શંકર ભગવાનની ઉપાસના કરી। શંકર ભગવાનના વરદાનથી તે પણ ગર્ભવતી થયા। પૂરા 100 વર્ષ પસાર થઈ ગયા પછી ગર્ભમાંથી એક માંસપિંડની ઉત્પત્તિ થઈ। તે જોઈને રાણી ખૂબ દુઃખી થયા। તેમણે ભગવાન શંકરનું ધ્યાન કર્યું ત્યારે બ્રાહ્મણના વેશમાં આવેલા શંકર ભગવાને તે માંસપિંડના 60,000 ભાગ કર્યા। તે બધા 60,000 પુત્ર થઈ ગયા। તે બધા જ અત્યંત બળવાન અને પરાક્રમી અને ગ્રીષ્મ ઋતુના મધ્યાહનના સૂર્ય જેવી ક્રાંતિવાળા હતા। પરંતુ તે બધા જ તેજસ્વી સગર પુત્રો કપિલ મુનિના શ્રાપથી બળીને ભસ્મ થઈ ગયા। આ દુઃખદ સમાચારથી સગર રાજા અત્યંત દુઃખી થઈ રડવા લાગ્યા અને પછી ઘરનો ત્યાગ કરીને જંગલમાં ચાલ્યા ગયા। ત્યારે તેમના પુત્ર અસમંજસે ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે ઘણા સમય સુધી તપ કર્યું। છેવટે તેઓ મૃત્યુના મુખમાં ચાલ્યા ગયા। અસમંજસના પુત્રનું નામ અંશુમાન હતું। તેમણે પણ લાંબા સમય સુધી ગંગાજીને લાવવા માટે તપ કર્યું અને તે પણ મરણ પામ્યા। અંશુમાનના પુત્ર ભગીરથ થયા। ભગીરથજી ભગવાનના પરમ ભક્ત, વિદ્વાન, શ્રીહરિમાં અચળ શ્રદ્ધા ધરાવનારા, ગુણવાન અને વૈષ્ણવ હતા। ગંગાજીને લાવવાનો નિશ્ચય કરીને તેમણે ઘણા સમય સુધી તપ કર્યું। છેવટે ભગવાન શ્રી કૃષ્ણે તેમને દર્શન આપ્યા। દ્વિભુજ સ્વરૂપે પ્રગટેલા ભગવાનના વિગ્રહમાં કરોડો સૂર્ય જેવું તેજ હતું। તેમણે હાથમાં મુરલી ધારણ કરેલી હતી। કિશોર અવસ્થા હતી। તેઓ ગોપના વેશમાં પધાર્યા હતા। ક્યારેક તેમના દર્શન ગોપ સુંદરી રાધાજીના રૂપમાં પણ થાય છે। ભક્તો પર કૃપા કરવા માટે જ તેમણે આવું રૂપ લીધું હતું। નારદ, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે। તેઓ ગમે તે રૂપ લઈ શકે છે। ભગવાન પ્રગટ થયા ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી વગેરે તેમની સ્તુતિ કરતા હતા અને મુનિઓ નતમસ્તકે તેમની સામે ઊભા હતા। સદા નિર્લેપ, સર્વના સાક્ષી, નિર્ગુણ, પ્રકૃતિથી પર તથા ભક્તો પર અનુગ્રહ કરવાવાળા એ ભગવાન શ્રી કૃષ્ણનું મુખમંડળ હાસ્યથી છલકાતું હતું। વિશુદ્ધ ચિન્મય વસ્ત્ર તથા દિવ્ય રત્નોથી બનેલા આભૂષણો તેમના શ્રી વિગ્રહ પર શોભી રહ્યા હતા। તેમના આ દિવ્ય રૂપના દર્શન કરીને ભગીરથ મહારાજે વારંવાર પ્રણામ કર્યા અને સ્તુતિ કરી। ત્યારે સહજમાં ભગવાને ભગીરથજીને વરદાન આપી દીધું અને તેઓની ઈચ્છા હતી કે મારા પૂર્વજો 60,000 સગર પુત્રો જે છે ને એમને મુક્તિ મળે। પછી આનંદપૂર્વક તેમને ભગવાનની સ્તુતિ કરી। ભગવાન શ્રી હરિએ ગંગાજીને કહ્યું, સુરેશ્વરી, તમે સરસ્વતીના શાપથી અત્યારે ભારતખંડમાં જાઓ અને મારી આજ્ઞા પ્રમાણે સગરના બધા પુત્રોને પવિત્ર કરો। તમારો સ્પર્શ થવાથી વાયુના સંયોગ દ્વારા તે બધા રાજકુમારો મારા ધામમાં ચાલ્યા જશે। તે બધા જ મારા જેવા જ શરીરધારી બની દિવ્ય રથ પર બેસશે। તેમને મારા પાર્ષદ થવાનો સુયોગ પ્રાપ્ત થશે। આધિ વ્યાધિથી તેઓ સદા મુક્ત રહેશે। તેમના પૂર્વજન્મના બધા જ પાપ સમાપ્ત થઈ જશે। વેદોમાં કહેવાયું છે કે ભારતખંડમાં મનુષ્યોએ કરેલા કરોડો જન્મોના પાપ ગંગાજીના સ્પર્શવાળા વાયુથી નષ્ટ થઈ જશે। સ્પર્શ અને દર્શન કરતા ગંગાજીમાં મુસળ સ્નાન કરવાથી 10 ગણું પુણ્ય મળે છે। ગંગાને પ્રણામ કરીને પ્રવેશ કરીને અને નિશ્ચય થઈને એટલે કે હાથ પગ ચલાવ્યા વગર શાંત ભાવથી સ્નાન કરી લે, આને મુસળ સ્નાન કહે છે। 10 ગણું મુસળ સ્નાન કરવાથી 10 ગણું પુણ્ય મળે છે। સામાન્ય દિવસોમાં પણ સ્નાન કરવાથી
મનુષ્યના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. વિશેષ પર્વો તથા ખાસ તિથિઓમાં સ્નાન કરવાથી વિશેષ ફળ મળે છે. ખાસ કરીને ચંદ્રગ્રહણ સમયે સ્નાન કરવાથી કરોડ ગણું ફળ મળે છે. સૂર્યગ્રહણમાં એથી 10 ગણું વધારે ફળ મળે છે અને અર્ધોદય કાળે સ્નાન કરવાથી 100 ગણું પુણ્ય મળે છે. ચતુર્માસ પૂનમના સ્નાનથી અનંત ગણું પુણ્ય થાય છે. નારદ આ પ્રમાણે ગંગાજી અને ભગીરથ રાજાની સામે કહીને દેવેશ્વર ભગવાને પોતાની વાણીને વિરામ આપ્યો. ત્યારે ગંગાજીએ ભક્તિપૂર્વક અત્યંત દિન ભાવે ભગવાનને કહ્યું. ગંગાજી બોલ્યા, નાથ, સરસ્વતીનો શાપ મારા માથા પર છે જ. આપની આજ્ઞા પણ થઈ ગઈ છે અને આ ભગીરથ મહારાજે એ માટે તપ પણ કર્યું છે. તેથી હવે હું ભારતખંડમાં જાઉં છું. પરંતુ પ્રભુ, ત્યાં જવાથી અનેક પાપીજનો પોતાના પાપ ગમે તે રીતે મારા પર નાખશે, મારામાં ધોશે. ત્યારે આ બધા મારી પાસે આવેલા પાપ નષ્ટ કઈ રીતે થશે? તેનો ઉપાય તો જણાવો. દેવેશ, મારે ભારત વર્ષમાં કેટલો સમય રહેવું પડશે અને મને આપના ચરણમાં આવવાનું સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત થશે? પ્રભુ, આપ સર્વના અંતર્યામી છો. આપનાથી કોઈ વાત છુપી નથી. સર્વજ્ઞ પ્રભુ, મારા અંતઃકરણમાં બીજી જે કામનાઓ રહેલી છે તે પણ પૂરી કરવાનો ઉપાય બતાવવાની કૃપા કરો. શ્રી ભગવાન બોલ્યા, સુરેશ્વરી ગંગે, હું તમારા બધા વિચારોને જાણું છું. તમે નદી રૂપે ભારતખંડમાં જશો અને મારા અંશરૂપ સમુદ્ર તમારા પતિ થશે. ભારતખંડમાં સરસ્વતી વગેરે જેટલી પણ નદીઓ હશે તે બધામાં સમુદ્ર માટે તમે જ વધારે સૌભાગ્યશાળી મનાશો. દેવોના ઈશ્વરી, કળિયુગના 5000 વર્ષ સુધી તમારે સરસ્વતીના શ્રાપથી ભારતખંડમાં રહેવાનું છે. દેવી, તમે લક્ષ્મી રૂપા રસિક છો અને મારું સ્વરૂપ તે સમુદ્ર રસિક રાજ છે. તમારો તેમની સાથે એકાંતમાં નિરંતર પ્રિય સંગમ થશે. ભારતના બધા જ લોકો ભગીરથ રાજા દ્વારા રચિત સ્તોત્રથી તમારી સ્તુતિ કરશે અને તમારી ભક્તિ સાથે પૂજા કરશે. કણવ શાખામાં જણાવ્યા પ્રમાણે તમારું ધ્યાન કરીને લોકો તમારી પૂજા કરશે. જે તમારી સ્તુતિ અને પ્રણામ કરશે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ સુલભતાથી પ્રાપ્ત થશે. ભલે સેંકડો યોજન દૂરથી પણ ગંગા ગંગા નામનું ઉચ્ચારણ કરતા સ્નાન કરશે તે બધા પાપથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જશે. હજારો વ્યક્તિઓના સ્નાનથી જે પાપ તમારી પાસે આવશે તે ભગવતી જગદંબાના ભક્તોના સ્પર્શથી નાશ થઈ જશે. હજારો પાપી જીવોના મૂળદાનો સ્પર્શ એ ખરેખર પાપ સમૂહ છે, પરંતુ દેવીના મંત્રનું અનુષ્ઠાન કરવાવાળા પુણ્યાત્મા પુરુષો પણ આપના પવિત્ર જળમાં સ્નાન કરશે. તે તેમના સ્નાનથી તમારી પાસે આવેલું બધું પાપ નષ્ટ થઈ જશે. દેવી, પવિત્ર ભારતખંડમાં જ તમે રહેશો તે પાપનો નાશ કરનારા સ્થાનમાં સરસ્વતી વગેરે અનેક પવિત્ર નદીઓ તમને સહયોગ કરશે. જ્યાં તમારા ગુણોનું કીર્તન થશે તે સ્થાન તીર્થ થઈ જશે. તમારી રજના સ્પર્શ માત્રથી પાપી જીવો પવિત્ર બની જશે અને એ રજકણોની સંખ્યા હશે તેટલા વર્ષો સુધી તે દેવીના લોકમાં નિવાસ કરવા માટે અધિકારી ગણાશે. દેવી, જે ભક્તિ અને જ્ઞાનપૂર્વક મારું નામ સ્મરણ કરતાં કરતાં દેહ ત્યાગ કરે છે તે સીધા મારા ધામમાં જાય છે અને ત્યાં પાર્ષદ રૂપે દીર્ઘકાળ સુધી રહે છે. તે અસંખ્ય પ્રાકૃતિક પ્રલયનો સાક્ષી બની રહે છે. મૃત વ્યક્તિનું સબ મોટા પુણ્યના પ્રભાવે જ આપના જળમાં આવે છે. જેટલા દિવસ સુધી તેના એક એક હાડકાં આપનામાં રહે છે તેટલા સમય સુધી તે વૈકુંઠમાં નિવાસ કરે છે. જો કોઈ અજ્ઞાની વ્યક્તિ તમારા જળનો સ્પર્શ કરીને પ્રાણ છોડે છે તો તેને હું સાલોક્ય પદ આપું છું. બ્રહ્માના આયુષ્ય સુધી તે ત્યાં રહી શકે છે. કોઈ તીર્થમાં દેહ ત્યાગ કરે અથવા ઘરમાં તમારા સ્મરણના પ્રભાવથી સારૂપ્ય પદનો અધિકારી તે જીવ એવો શક્તિશાળી બની જાય છે કે તે ત્રિલોકને પણ પવિત્ર કરી શકે છે. જેના પરિવારના લોકો મારા ભક્ત છે તે ભલે પશુ વગેરે યોનિમાં કેમ ન હોય, તે સર્વોત્તમ રત્ન નિર્મિત વિમાનમાં બેસીને ગોલોક ધામમાં જાય છે. મુનિવર, આ પ્રમાણે ગંગાજીને કહીને ભગવાન શ્રી હરિએ ભગીરથ રાજાને કહ્યું, રાજન, તમે ગંગાજીની ભક્તિભાવથી સ્તુતિ અને પૂજા કરો. ભગીરથ રાજાએ ભગવાનના કહેવાથી કૌથુમી શાખામાં કહેલા ધ્યાન અને સ્તોત્રથી ગંગાજીની પૂજા કરી. ત્યાર પછી તેમણે પરમ પ્રભુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર પ્રણામ કર્યા. ત્યાર પછી ભગીરથ રાજા અને ગંગાજીએ નિર્ધારિત સ્થાને જવા માટે યાત્રા શરૂ કરી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. નારદજીએ પૂછ્યું, વેદોજ્ઞોમાં પ્રમુખ હે પ્રભુ, કયા ધ્યાન સ્તોત્રથી તથા કયા પૂજાક્રમથી ભગીરથ રાજાએ ગંગાજીની પૂજા કરી હતી? આ મને સ્પષ્ટ રીતે કહેવાની કૃપા કરો.
શ્રી ભગવાન કહે છે, નારદ, ભગીરથ રાજાએ નિત્ય ક્રિયા પછી સ્નાન કર્યું, વસ્ત્ર અને ઉપવસ્ત્ર ધારણ કર્યા, ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને ભક્તિપૂર્વક તેમણે ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને ભગવતી શિવા આ 6 દેવતાઓનું પૂજન કર્યું. આ દેવીઓના પૂજનથી તેઓ ગંગાજીની પૂજા કરવા માટે અધિકારી બન્યા. નારદ, વિઘ્નો દૂર કરવા માટે ગણેશજી, આરોગ્ય માટે સૂર્યનારાયણ, પવિત્રતા માટે અગ્નિ, લક્ષ્મી પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુ, જ્ઞાન માટે જ્ઞાનેશ્વર શિવજી અને મુક્તિ માટે ભગવતી શિવાની પૂજા કરવી અત્યંત આવશ્યક છે. વિદ્વાનોને આ દેવતાઓની પૂજા કરાવ્યા પછી જ બીજી પૂજામાં સફળતા મળે છે. નારદ, સાંભળો, આ પ્રમાણે ભગીરથજીએ ગંગાજીનું ધ્યાન કર્યું. અધ્યાય 11મો સંપૂર્ણ. ગંગાનું ધ્યાન અને સ્તુતિનું વર્ણન તથા રાધા કૃષ્ણના અંગમાં જ ગંગાનો પ્રાદુર્ભાવ. ભગવાન નારાયણ કહે છે, ગંગાજીનું ધ્યાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. સમસ્ત પાપોનો નાશ કરનારા ગંગાજીનો વર્ણ શ્વેત કમળ જેવો સ્વચ્છ છે. પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણના શ્રી વિગ્રહમાંથી એમનું પ્રાગટ્ય થયું છે. એ પરમ સાધ્વી ગંગાજી ભગવાન શ્રી કૃષ્ણ જેવા જ સામર્થ્યવાળા, ઉત્તમ, સતી, અગ્નિ શુદ્ધ વસ્ત્રો ધારણ કરનારા, રત્નોના આભૂષણોથી શોભતા, શરદ ઋતુના સેંકડો ચંદ્રમા જેવી શુભ કાંત્રીવાળા, સર્વશ્રેષ્ઠ મંદ હાસ્યથી પ્રસન્ન મુખવાળા, નિરંતર સ્થિર યૌવનવાળા, નારાયણના અતિ પ્રિય, શાંત નારાયણના સૌભાગ્યવાળા, માલતીના ફૂલોની વેણીથી ગૂંથેલા કેશવાળા, તેમના કપાળમાં અર્ધચંદ્રકાર ચંદન છે અને તેમની ઉપર સિંદૂરની બિંદી કરી છે. ગાલ પર કસ્તુરી વગેરે સુગંધિત દ્રવ્યોની અર્ચા કરી છે. તેમના પરમ મનોહર 2 હોઠ પાકેલા ઘિલોડાની રતાશને તુચ્છ કરનારા છે. તેમની સુંદર દંત પંક્તિઓ મોતીની સ્વચ્છ માળા કરતાં પણ વધારે શોભાયુક્ત છે. કટાક્ષવાળા પરમ મનોહર નેત્રો છે. સુંદર મુખ છે. બીલાના ફળ જેવા આકારના 2 સ્તન છે. કમળના પ્રભાથી હરનારા 2 સુંદર ચરણ છે. રત્નજડિત પાદુકાઓથી શોભતા તે ચરણોમાં મહેંદી લગાડેલી છે. દેવરાજ ઇન્દ્રના મુકુટમાં ખોસેલા મંદારના ફૂલોના એટલે કે કલ્પવૃક્ષના રસના કણોથી દેવીના ચરણોમાં લાલીમાં રતાશ આવી ગઈ છે. દેવો, સિદ્ધો અને મુનિઓ અર્ઘ્ય આપતા પોતાને હંમેશા તેમની સામે ઊભા રહે છે. તપસ્વીઓના મસ્તકો રૂપી ભમરાઓની પંક્તિથી યુક્ત ચરણોવાળા, મુમુક્ષુઓને મુક્તિ આપનારા તથા ભોગની કામનાવાળાને સર્વ ભોગો આપનારા, સર્વોત્તમ સર્વાધિક વરદાન આપનારા, ભક્તો પર કૃપા કરી વિષ્ણુપદ આપનારા સતી વિષ્ણુપદી ગંગાજીને હું ભજું છું. નારદ, આવા ધ્યાનથી 3 માર્ગોથી વિચરણ કરનારા ગંગાજીનું હૃદયમાં સ્મરણ કરવું અને ત્યાર પછી ષોડોપચાર એટલે કે 16 પ્રકારના ઉપચારથી આસન, પાદ્ય, અર્ઘ્ય, સ્નાન, વિલેપન, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, શીતલ જળ, વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ચંદન, આચમન અને સુંદર શૈયા આ 16 ઉપચારોથી ભક્તિપૂર્વક પૂજન કરવું. પૂજા કરીને ભગવતી ગંગાજીને દૈન્ય ભાવે પ્રણામ કરીને 2 હાથ જોડી સ્તુતિ કરવી. આ પ્રમાણે ગંગાદેવીની ઉપાસના કરનાર ભાગ્યશાળી પુરુષને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. નારદજીએ કહ્યું, હે દેવોના ઈશ, હે લક્ષ્મીકાંત, હે જગતપતે, હવે હું પાપોના નાશ કરનારું ગંગા સ્તોત્ર સાંભળવા ઈચ્છું છું. ભગવાન નારાયણ કહે છે, નારદ, સાંભળો, હવે હું પાપનાશક અને પુણ્યકારક સ્તોત્ર કહું છું. ભગવાન શંકરનું સંગીત સાંભળીને મોહિત થયેલા શ્રી કૃષ્ણના અંગથી પ્રગટ થયેલા અને શ્રી રાધાજીના અંગરસથી યુક્ત ગંગાજીને હું પ્રણામ કરું છું. સૃષ્ટિની ઉત્પત્તિ વેળા ગોલોકમાં રાસમંડળમાં જેમને આવિર્ભાવ પ્રાગટ્ય થયો છે અને જે શંકર ભગવાનના મસ્તક પર બિરાજે છે તે ભગવતી ગંગાને હું પ્રણામ કરું છું. કાર્તિકી પૂનમે ગોપીઓથી વ્યાપ્ત રાધા મહોત્સવમાં શોભતા ગંગાજીને હું પ્રણામ કરું છું. કરોડ યોજન વિસ્તારવાળા અને લંબાઈમાં તેથી લાખો ગણા હોય ગોલોકને વીંટાઈ વળેલા ગંગાજીને હું પ્રણામ કરું છું. જે 60 લાખ યોજન પહોળા અને તેનાથી 4 ગણા વિસ્તારથી વૈકુંઠમાં વિરાજતા એ ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જે 30 લાખ યોજન પહોળા અને તેનાથી 5 ગણા વિસ્તારથી બ્રહ્મલોકમાં વિરાજતા ગંગાજીને હું પ્રણામ કરું છું. 30 લાખ યોજન પહોળા અને તેનાથી 4 ગણી લંબાઈવાળા થઈને શિવલોકમાં શોભતા તે ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જે લાખ યોજન લાંબા અને તેથી 7 ગણા પહોળા થઈને ધ્રુવલોકમાં છવાયેલા છે તે ગંગાજીને હું પ્રણામ કરું છું. લાખ યોજન પહોળા અને તેથી 5 ગણા લંબાઈવાળા ચંદ્રલોકમાં રહેલા ગંગાજીને હું પ્રણામ કરું છું.
60,000 યોજનની લંબાઈ અને તેનાથી 10 ગણી પહોળાઈ છે એવા તપોલોકમાં રહેનારા તે ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. 1,000 યોજનની પહોળાઈ તથા 10,000 યોજનની લંબાઈવાળા જનલોકમાં વિસ્તાર પામેલા ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. 10 લાખ યોજન લંબાઈ અને તેનાથી 5 ગણી પહોળાઈવાળા થઈને મહલોકમાં આવૃત કરનારા ગંગાજીને હું પ્રણામ કરું છું. 1,000 યોજન લંબાઈ અને 100 યોજન પહોળા થઈને કૈલાસમાં રહેતા ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જે 100 યોજન લાંબા અને 10 યોજન પહોળાઈવાળા મંદાકિની નામથી ચંદ્રલોકમાં શોભી રહ્યા છે ભગવતી ગંગાજીને એવા ગંગાજીને હું પ્રણામ કરું છું. જે 10 યોજન વિસ્તારની લંબાઈ અને તેથી 10 ગણી પહોળાઈવાળા પાતાળ લોકમાં ભોગવતી નામના નામથી પ્રસિદ્ધ તે ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જે 1 કોષ વિસ્તારવાળા અને ક્યાંક તેથી પણ ઓછા થઈને અલકનંદા નામથી પૃથ્વી પર બિરાજેલા ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જે સતયુગમાં દૂધ જેવા, ત્રેતાયુગમાં ચંદ્રમા જેવા, દ્વાપરમાં ચંદન જેવા તથા કળિયુગમાં જળ જેવા બનીને પૃથ્વી પર જ્યાં પણ વિચરે છે અને સ્વર્ગમાં જે નિરંતર દૂધ જેવી આભાવાળા હોય છે તે ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. જેના જળબુંદનો સ્પર્શ થતાં જ પાપીઓના હૃદયમાં જ્ઞાન પ્રગટે છે અને તેમના પાપો ભસ્મ થઈ જાય છે તે ભગવતી ગંગાજીને હું પ્રણામ કરું છું. નારદ, આ પ્રમાણે 21 પદોમાં ગંગાજીની સ્તુતિ કરવામાં આવી છે. આ ઉત્તમ સ્તોત્રોનો પાઠ કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. આ પુણ્યનું ઉદ્ગમ સ્થાન છે. જે મનુષ્ય દરરોજ સુરેશ્વરી ગંગાજીની ભક્તિભાવ સાથે પૂજા કરીને આ સ્તોત્ર વાંચે છે તે ખરેખર અશ્વમેઘ યજ્ઞના ફળનો નિત્ય અધિકારી થઈ જાય છે. આ સ્તોત્રના પ્રભાવથી પુત્ર વિનાનો હોય તેને પુત્ર પ્રાપ્તિ થાય છે. સ્ત્રી વિનાનો હોય તેને સ્ત્રી મળે છે. રોગી હોય તે રોગ મુક્ત થઈ જાય છે તથા બંધનમાં પડેલા વ્યક્તિ તમામ બંધનોથી મુક્ત થઈ જાય છે. એ બિલકુલ નિશ્ચિત છે. એટલું જ નહીં, અસ્પષ્ટ કીર્તિવાળાનો યશ ફેલાય છે તથા મૂર્ખના હૃદયમાં શ્રેષ્ઠ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જે મનુષ્ય સવારે ઉઠીને આ પવિત્ર ગંગા સૂત્રનો પાઠ કરે છે તેના મન પર અશુભ સ્વપ્નનો અનિષ્ટ પ્રભાવ નાખી શકતા નથી અને તેને ગંગા સ્નાનનું ફળ મળે છે. ભગવાન નારાયણ કહે છે, નારદ, ભગીરથ રાજા આ સ્તોત્રથી ગંગાજીની સ્તુતિ કરીને ગંગાજીને લઈને તેઓ સગરના 60,000 પુત્રો ભસ્મ થઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા. ગંગાજીનો સ્પર્શ કરીને વહેતા વાયુનો સ્પર્શ થવાથી તે રાજકુમારો તુરંત વૈકુંઠમાં ચાલ્યા ગયા. ભગીરથના સંનિષ્ઠ પ્રયાસથી ગંગાજી પૃથ્વી પર પધાર્યા. તેથી ગંગાજીને ભાગીરથી કહે છે. આમ ગંગાજીનું સંપૂર્ણ ઉત્તમ આખ્યાન કહ્યું. આ પુણ્યકારક આખ્યાન મોક્ષનું અચૂક સાધન છે. હવે તમારે વધારે શું સાંભળવાની ઈચ્છા છે તે કહો. નારદજીએ પૂછ્યું, ભગવાન ભૂમંડળને પવિત્ર કરનારા ત્રિપથ ગંગાજી કઈ રીતે પ્રગટ થયા? પ્રભો, તેમનો કયા અને ક્યાં અને કઈ રીતે આવિર્ભાવ ઉત્પત્તિ થયો છે? આ બધો પ્રસંગ મને કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું, નારદ, એકવાર કાર્તિકી પૂનમ હતી. રાધા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ સારી રીતે રાધાજીની પૂજા કરીને રાસમંડળમાં બિરાજ્યા હતા. ત્યારે બ્રહ્માદિ દેવો તથા સૌનકાદિ ઋષિઓ વગેરે બધા જ મહાનુભાવોએ ખૂબ જ આનંદ સાથે શ્રી કૃષ્ણએ પૂજેલા રાધાજીની પૂજા કરીને ત્યાં બેસી ગયા. દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણને સંગીત સંભળાવનારા સરસ્વતી દેવી હાથમાં વીણા લઈને સુંદર તાલ સ્વર સાથે ગીત ગાવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને એક સર્વોત્તમ રત્નોનો હાર તેમને ભેટ આપ્યો. શિવજીએ તેમને સમસ્ત બ્રહ્માંડમાં દુર્લભ એવો એક મણિ ભેટ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ તેમને બધા જ રત્નોમાં શ્રેષ્ઠ કૌસ્તુભ મણિ ભેટ આપ્યો. રાધાજીએ અમૂલ્ય રત્નોથી બનેલો એક અનુપમ હાર, ભગવાન નારાયણે એક સુંદર પુષ્પમાળા તથા લક્ષ્મીજીએ બહુ કિંમતી રત્નોના 2 કુંડળ સરસ્વતીજીને ભેટ આપ્યા. વિષ્ણુ, માયા, ઈશ્વરી, દુર્ગા, નારાયણી અને ઈશાના નામોથી જાણીતા ભગવતી મૂળ પ્રકૃતિએ સરસ્વતીના અંતઃકરણમાં પરમ દુર્લભ પરમાત્મા ભક્તિ પ્રગટ કરી. ધર્મએ ધાર્મિક બુદ્ધિ ઉત્પન્ન કરવાની સાથે પ્રપંચાત્મક જગતમાં તેમની કીર્તિ ફેલાવી. અગ્નિદેવે ચિન્મય વસ્ત્ર તથા વાયુદેવે મણિમય નુપુર સરસ્વતીજીને અર્પણ કર્યા. દરમિયાન બ્રહ્માજીની પ્રેરણાથી ભગવાન શંકર શ્રી કૃષ્ણનું સંગીત કે જેના પ્રત્યે શબ્દમાં રાસના ઉત્સાહને વધારવાની શક્તિ હતી એ ગાવા લાગ્યા. તે સાંભળીને બધા જ દેવતાઓ મોહિત થઈ ગયા. એવું લાગતું હતું જાણે બધા મૂર્તિ રૂપ બેઠા છે.
ખૂબ પ્રયત્ન કર્યા પછી તે બધા સ્વસ્થ થયા. તે વખતે ત્યાં રાસમંડળનું સંપૂર્ણ સ્થાન જળથી વ્યાપ્ત જોયું, પણ ત્યાં રાધાકૃષ્ણને ન જોયા. રાધાકૃષ્ણના અધ્યસ્થ થવાથી ગોપીઓ, દેવો અને બ્રાહ્મણો બધા જ મોટેથી રડવા લાગ્યા. બ્રહ્માજી પણ ત્યાં બેઠા હતા. તેમણે ધ્યાન કરીને ભગવાનની પવિત્ર ઈચ્છાને જાણી લીધી. ભગવાન શ્રી કૃષ્ણ જ રાધાજીની સાથે જળરૂપ થઈ ગયા હતા તે વાત બધાને સમજાઈ ગઈ. ત્યારે તે બધા દેવતાઓ પર બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. બધા દેવોએ પ્રાર્થના કરી, વિભવ, અમારી એકમાત્ર એ જ ઈચ્છા છે કે આપ અમારી સામે પ્રગટ થાઓ. બરાબર તે જ સમયે મધુર અને સ્પષ્ટ શબ્દોમાં આકાશવાણી થઈ. બધાએ તે બરાબર સાંભળી. આકાશવાણીએ કહ્યું, હું સર્વાત્મા શ્રી કૃષ્ણ અને મારી સ્વરૂપા શક્તિ રાધા બંને ભક્તો પર કૃપા કરવા માટે આ જળરૂપ ધારણ કર્યું છે. હે દેવતાઓ, તમારે મારા તથા રાધાના શરીર સાથે શું પ્રયોજન છે? મનુ, મુનિ, માનવ તથા અસંખ્ય વૈષ્ણવ મારા મંત્રોથી પવિત્ર થઈને મારા દર્શન કરવા મારા ધામમાં આવશે. એ જ પ્રમાણે તમારે પણ જો અમારા દર્શનની ઈચ્છા હોય તો પ્રયત્ન કરો. શંકર ત્યાં જ રહીને મારી આજ્ઞાનું પાલન કરે. બ્રહ્મા, તમે પોતે જગતગુરુ શંકરને કહી દો કે તે વેદોના અંગભૂત પરમ મનોહર શાસ્ત્ર અર્થાત તંત્રશાસ્ત્રનું નિર્માણ કરે અને તેમાં સંપૂર્ણ અભિષ્ટ ફળ આપનારા અનેક અપૂર્વ મંત્રો ઉદ્ભૂત હોય. સ્તોત્રો, ધ્યાન, પૂજાવિધિ, મંત્ર અને કવચથી તે તંત્રશાસ્ત્ર સંપન્ન હોવું જોઈએ. મારા મંત્રો, કવચો તથા સ્તોત્રોથી યુક્ત શાસ્ત્રને કાળજીપૂર્વક ગુપ્ત રાખવું, જેથી મારી ઉપાસનાના મંત્રો મેળવવા મુશ્કેલ થતાં લોકો મારાથી વિમુખ થાય. હજારોમાં કોઈ એકાદ મનુષ્ય મારા મંત્રોનો ભલે ઉપાસક થાય, પણ હું કહું છું તેમ તે શાસ્ત્ર રચીને તેને જો ગુપ્ત રાખવામાં નહીં આવે તો મારા મંત્રોથી પવિત્ર થઈ સર્વ લોકો મારા પદને પામશે અને બધાએ જો ગોલોકવાસી થશે તો બધું જ બ્રહ્માંડ નકામું બની જશે. તેથી તમે દરેક સૃષ્ટિમાં 5 પ્રકારના મનુષ્યોનું સર્જન કરો. તેનાથી કેટલાક મનુષ્યો પૃથ્વી પર રહેશે, ઘણાને સ્વર્ગમાં સ્થાન મળશે. જો શંકર ભગવાન દેવસભામાં આ પ્રમાણે કરવાની દ્રઢ પ્રતિજ્ઞા કરશે તો તુરંત જ મારા દર્શન થઈ શકશે. આકાશવાણી દ્વારા આ પ્રમાણે કહીને ભગવાન શ્રી હરિએ વાણીને વિરામ આપ્યો. તેમની વાણી સાંભળીને જગતની વ્યવસ્થા કરવાવાળા બ્રહ્માજીએ પ્રસન્નતાપૂર્વક આ વાત ભગવાન શંકરને કહી. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ તથા જ્ઞાનના અધિષ્ઠાતા ભગવાન શંકરે બ્રહ્માજીની વાત સાંભળીને હાથમાં ગંગાજળ લઈને ભગવાનની આજ્ઞાનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરી. પછી તેઓ ભગવતી જગદંબાના મંત્રોથી યુક્ત ઉત્તમ એવા તંત્રશાસ્ત્રના નિર્માણ કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા. પ્રતિજ્ઞા પાલન માટે હું વેદોના સારભૂત મહાન તંત્રશાસ્ત્રનું નિર્માણ કરીશ એવો વિચાર તેમના હૃદયમાં દ્રઢ થઈ ગયો. તેમણે પોતાનો વિચાર વ્યક્ત કર્યો કે જો કોઈ મનુષ્ય હાથમાં ગંગાજળ લઈને પ્રતિજ્ઞા કરશે અને પછી તે પ્રતિજ્ઞાનું પાલન નહીં કરે તો તે કાલસૂત્ર નામના નરકમાં જશે અને બ્રહ્માજીની આયુ જેટલા વર્ષો સુધી તેને ત્યાં નરકમાં રહેવું પડશે. નારદ, ગોલોકમાં દેવતાઓની સભામાં ભગવાન શંકરે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે એકાએક પરબ્રહ્મ પૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવતી રાધાજી સાથે ત્યાં પ્રગટ થયા. તે પુરુષોત્તમ ભગવાન શ્રીહરિના પ્રત્યક્ષ દર્શન કરીને દેવતાઓને અપાર આનંદ થયો અને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી ત્યાં ઉપસ્થિત દેવતાઓએ આનંદપૂર્વક ફરીથી ઉત્સવ કર્યો અને શંકર ભગવાનને મુક્તિદીપ અર્થાત મુક્તિને પ્રકાશિત કરનારા સાત્વિક તંત્રશાસ્ત્રનું નિર્માણ કર્યું. નારદ, આ પરમ ગોપનીય પ્રસંગ મેં તમને કહ્યો. આ પ્રસંગ અત્યંત દુર્લભ છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જળરૂપ ગંગા બની ગયા હતા. ગોલોકથી પ્રગટેલા ગંગાનું આ રહસ્ય છે. ભગવાન રાધા કૃષ્ણ જ ગંગાજીના રૂપે પ્રગટ થયા છે. શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણના અંગમાંથી પ્રગટ થયેલા ગંગાજી ભોગ અને મોક્ષ બંને આપનારા છે. પરમાત્મા શ્રી કૃષ્ણે કરેલી વ્યવસ્થા પ્રમાણે તેમને અનેક સ્થાનોમાં રહેવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. શ્રી કૃષ્ણ સ્વરૂપા એ આદરણીય ગંગા દેવીની બધા જ બ્રહ્માંડોમાં પૂજા થાય છે. અધ્યાય 12 સંપૂર્ણ. શ્રી રાધાજીનો ગંગા પર રોષ, શ્રી કૃષ્ણ અને રાધાજીનો ઠપકો, શ્રી રાધાજીના ભયથી ગંગાજીનું શ્રી કૃષ્ણના ચરણોમાં છુપાઈ જવું, જળના અભાવે દેવતાઓનું ગોલોકમાં જવું, બ્રહ્માજીની સ્તુતિથી રાધાજીનું પ્રસન્ન થવું તથા ગંગાજીનું પ્રગટ થવું, દેવતાઓને શ્રી કૃષ્ણનો આદેશ તથા ગંગા વિષ્ણુ પત્ની થવાનો પ્રસંગ. નારદજીએ પૂછ્યું, સુરેશ્વર, કળિયુગના 5000 વર્ષ વીતી ગયા પછી ગંગાજી ક્યાં જશે? એ મહાભાગા પ્રસંગ મને કહેવાની કૃપા કરો.
ભગવાન નારાયણે કહ્યું, નારદ, સરસ્વતીના શ્રાપથી ગંગાજી ભારતખંડમાં આવ્યા. શ્રાપનો અવધિ પૂરો થયા પછી તેઓ પાછા ભગવાન શ્રીહરિની આજ્ઞાથી વૈકુંઠમાં ચાલ્યા જશે. એ જ પ્રમાણે સરસ્વતી પણ ભારતખંડને છોડીને શ્રીહરિના ધામમાં પધારી જશે. શાપ પૂરો થયા પછી લક્ષ્મીજી પણ ભગવાન પાસે પધારશે. નારદ, એ જ ગંગાજી, સરસ્વતીજી અને લક્ષ્મીજી ભગવાન શ્રીહરિના પ્રિય પત્નીઓ છે. તુલસી સાથે ભગવાનના 4 પત્નીઓ હોવાનું વેદોમાં પ્રસિદ્ધ છે. નારદે પૂછ્યું, ભગવાન શ્રી હરિના ચરણોમાંથી પ્રગટ થયેલા ગંગાજી કઈ રીતે પરબ્રહ્મના કમંડળમાં રહ્યા તથા શંકરની પત્ની થવાનો સુઅવસર તેમને કઈ રીતે મળ્યો? મુનિવર, ગંગાજી ભગવાન નારાયણના પણ પત્ની બની ચૂક્યા છે. તો આવું બધું કઈ રીતે બન્યું? આ રહસ્ય મને કહો. ભગવાન નારાયણ કહે છે, નારદ, પ્રાચીન કાળમાં જળરૂપ ગંગાજી ગોલોકમાં હતા. રાધા અને શ્રી કૃષ્ણના અંગમાંથી પ્રગટ થયેલા આ ગંગાજી તેમના અંશરૂપ તથા સાક્ષાત તેમનું સ્વરૂપ જ છે. જળમાંથી ગંગાજીના અધિષ્ઠાત્રી દેવી અત્યંત સુંદર રૂપ ધારણ કરીને ભૂમંડળ પર પધાર્યા. તેમનો વિગ્રહ નવ યૌવનથી સંપન્ન હતો. તેમના અંગો પર અલંકારો હતા. શરદ ઋતુના મધ્યાહનમાં ખીલેલા કમળ જેવા હાસ્યથી ભરપૂર તેમનું મનોહર મુખ હતું. તપેલા સોના જેવી તેમના વિગ્રહની કાંતિ હતી. તેમણે શુદ્ધ સાત્વિક સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમના 2 વિશાળ અને કટાક્ષ ભર્યા નેત્રોની શોભા અનુપમ હતી. સુંદર ગૂંથેલા કેશવાળા માલતીના પુષ્પોની સુંદર માળા ધારણ કરેલા, લલાટમાં અર્ધચંદ્રકાર ચંદનના તિલક પર સિંદૂરની બિંદી તથા ગાલ પર કસ્તુરીની અર્ચા કરી હતી. બપોરિયાના પુષ્પ જેવા આકારના સુંદર નીચલા હોઠવાળા પાકા દાડમના દાણા જેવી દાંતની પંક્તિથી ઉજ્જવળ હતા. તેમને 2 અગ્નિ શુદ્ધ વસ્ત્રોને ધારણ કર્યા હતા. એવા તે દેવી ગંગાજી લજ્જાનો ભાવ દર્શાવતા ભગવાન શ્રી કૃષ્ણની પાસે બિરાજમાન થઈ ગયા. આંખના પટલોને બંધ થતાં રોકીને ભગવાનના મુખરૂપી અમૃતનું પ્રસન્નતાપૂર્વક તેઓ નિરંતર પાન કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના લાવણ્યને તેમણે અચેત તથા અત્યંત રોમાંચિત કરી દીધું હતું. દરમિયાન ભગવતી રાધિકા ત્યાં આવીને બેસી ગયા. રાધાજીની સાથે અસંખ્ય ગોપીઓ હતી. રાધાજીની કરોડો ચંદ્રમાઓની જ્યોત્સના જેવી કાંતિ હતી. તેઓ ક્રોધાવેશમાં હોવાથી તેમના નેત્ર લાલ કમળ જેવા હતા. તેમનો વર્ણ પીળા ચંપક જેવો હતો તથા તેમની મદ ભરેલા હાથી જેવી ચાલ હતી. અમૂલ્ય રત્નોથી બનેલા વિવિધ પ્રકારના આભૂષણો તેમના શ્રી વિગ્રહ પર શોભી રહ્યા હતા. તેમણે શરીર પર અમૂલ્ય રત્નો જડિત 2 દિવ્ય પિતાંબર ધારણ કર્યા હતા. અર્ઘ્યથી શોભતા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોને તેમણે પોતાના હૃદયમાં ધારણ કર્યા હતા. સર્વોત્તમ રત્નોથી બનેલા વિમાન પર બેસીને તે ત્યાં પધાર્યા હતા. ઋષિઓ તેમની સેવામાં સંલગ્ન હતા. તેમને સ્વચ્છ ચામર ઢોળાતો હતો. કસ્તુરી અને ચંદનથી યુક્ત પ્રજ્વલિત દીવાના આકારનો બિંદુ, ચાંદલાના રૂપમાં શોભાયમાન સિંદૂર તેમના લલાટના મધ્ય ભાગમાં શોભી રહ્યું હતું. તેમના સેથાનો નીચલો ભાગ પરમ સ્વચ્છ હતો. પારિજાતના પુષ્પોની સુંદર માળા તેમણે પહેરી હતી. પોતાનો સુંદર અને વાંકો કેશપાશ કંપાવતા અને અત્યંત સુંદર હોઠને રોષથી ફરકાવતા તેઓ શ્રી કૃષ્ણની પાસે જઈ ઉત્તમ એવા રત્ન સિંહાસન પર બેઠા. તેમને આવેલા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ઊભા થઈ ગયા અને મંદ મંદ હસીને આશ્ચર્ય વ્યક્ત કરીને મધુર વાણીમાં તેમની સાથે વાતચીત કરવા લાગ્યા. તે સમયે ગોપોએ અત્યંત ભયભીત થઈને દીનતાપૂર્વક ખભા ઝુકાવી ભગવતી રાધિકાજીને પ્રણામ કર્યા અને સ્તુતિ કરવા લાગ્યા. પરબ્રહ્મ શ્રી કૃષ્ણએ પણ રાધિકાજીની સ્તુતિ કરી. ગંગાજી પણ તુરંત ઊભા થઈ ગયા અને તેમણે પણ રાધાજીની સ્તુતિ કરી. પરંતુ ગંગાજીના હૃદયમાં ભય ઉત્પન્ન થયો હતો. તેથી ખૂબ જ નમ્રતાથી તેમણે રાધાજીને કુશળ પૂછ્યા અને નીચે જ ઊભા રહી ગયા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન એકમાત્ર તેમનો આધાર હતો. પોતાના હૃદય કમળમાં રહેલા ગંગાજીને ભયભીત જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ તેમને અભયનું વરદાન આપ્યું. આ પ્રમાણે સર્વેશ્વર શ્રી કૃષ્ણના વરદાનથી ગંગાજી સ્વસ્થ થઈ ગયા. ગંગાજીએ જોયું કે પરમ મનોહર રાધિકાજી ઊંચા સિંહાસન પર બેઠા છે. તેમનો વિગ્રહ અત્યંત આનંદપ્રદ અને બ્રહ્મ તેજથી પ્રકાશિત થઈ રહ્યો છે. તે સનાતની દેવી સૃષ્ટિના આદિકાળમાં અસંખ્ય બ્રહ્માઓને ઉત્પન્ન કરે છે. 12 વર્ષના નવયૌવનથી તેમનો વિગ્રહ અત્યંત શોભી રહ્યો છે. સમસ્ત વિશ્વમાં તેમના જેવું રૂપવાન કે ગુણવાન કોઈ નથી. તેઓ પરમ શાંત, સુંદર, અનંત, પરમ સાધ્વી તથા આદિ અંતરહિત છે. તેમને શુભા, સુભદ્રા, શુભગા કહેવામાં આવે છે. પોતાના સ્વામીનું સૌભાગ્ય તેમને સદા સુલભ હોય છે. બધી જ સ્ત્રીઓમાં તે શ્રેષ્ઠ છે તથા પરમ સૌંદર્યવાન છે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના અર્ધાંગિની છે.
તેજ, અવસ્થા અને દિવ્યતામાં તેઓ ભગવાન શ્રી કૃષ્ણના સમાન છે. લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીની સાથે તે મહાલક્ષ્મી રાધિકાજીની ઉપાસના કરી છે. પરમાત્મા શ્રી કૃષ્ણની સભાને પોતાની કાંતિથી તે આચ્છાદિત ઢાંકી દેવું એવું કરે છે. સખીઓ આપેલું દુર્લભ પાન તેમના મુખમાં શોભી રહ્યું છે. તે સ્વયં અજન્મા છે અને અખિલ જગતના જનની છે. તેમનો યશ અને પ્રતિષ્ઠા સર્વત્ર જગતમાં ફેલાયેલો છે. તે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાણની સાક્ષાત અધિષ્ઠાત્રી છે. તે પરમ સુંદરી દેવીને ભગવાન પોતાના પ્રાણથી પણ વધારે માને છે. નારદ રાસેશ્વરી શ્રી રાધાજીની આવી અનુપમ ઝાંખી કરીને ગંગાજીનું મન તૃપ્ત ન થયું. તેઓ પલકારા વિના નિરંતર રાધા સૌંદર્ય સુધા, રાધાજીના સૌંદર્ય રૂપી અમૃતને નું પાન કરતા રહ્યા. મુને દરમિયાન રાધાજી શાંત ચિત્તે નમ્રતાપૂર્વક મધુર શબ્દોમાં હાસ્ય વેરતા ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા. શ્રી રાધાજીએ કહ્યું, પ્રાણેશ, આપના પ્રસન્ન વદનને હસતા હસતા જોઈ રહેલા કલ્યાણી કોણ છે? તેની વક્ર દ્રષ્ટિ આપને લક્ષ બનાવી રહી છે. તેની અંદર આલિંગનનો ભાવ જન્મ્યો છે. આપના મનોહર રૂપે તેને બેહોશ કરી દીધી છે. તેના બધા અંગોમાં રોમાંચ થઈ રહ્યો છે. વસ્ત્રથી મુખ ઢાંકીને જાણે આપના વિના રહી જ ન શકતી હોય તેમ વારંવાર આપને નિહાળ્યા કરે છે. આપ પણ તેના તરફ જોઈને મંદ મંદ હસી રહ્યા છો. કોમળ સ્વભાવની સ્ત્રી હોવાથી પ્રેમવશ હું તેને ક્ષમા કરી રહી છું. આપે વિરજા એટલે કે રજોગુણ રહિત દેવી સાથે પ્રેમ કર્યો, પછી તે શરીર છોડીને મહાન નદી બની ગઈ. આપની ઉત્તમ કીર્તિ તે દેવીનું આજે પણ નદી રૂપે અસ્તિત્વ છે. આપના તેજથી તેણે યથાસમય 7 સમુદ્રો ઉત્પન્ન કર્યા. પ્રાણનાથ, આપે શોભા સાથે પ્રેમ કર્યો, તે પણ શરીર છોડીને ચંદ્રલોકમાં જતી રહી. ત્યાર પછી તેનું શરીર પરમ તેજના રૂપમાં ફેરવાઈ ગયું. આપે તે દિવ્ય તેજના ટુકડા ટુકડા કરીને વિખેરી નાખ્યા. રત્ન, સોનું, ઉત્તમ મણિ, સ્ત્રીઓના મુખ, રાજા પુષ્પની કડીઓ, પાકેલા ફળ, લહેરાતી ખેતી, રાજાઓના સુશોભિત મહેલ, નવું પાત્ર તથા દૂધ, આ બધા આપના દ્વારા તે તેજના થોડા થોડા ભાગીદાર બન્યા. મેં આપને પ્રભાની સાથે પ્રેમ કરતા જોયા છે. તે પણ શરીરનો ત્યાગ કરીને સૂર્યમંડળમાં પ્રવેશી ગઈ. તેનું શરીર અત્યંત તેજસ્વી બની ગયું હતું. તે તેજરૂપ પ્રભાને આપે વિભાજિત કરીને વહેંચી દીધી. શ્રી કૃષ્ણ, આપની આંખથી દૂર થયેલી એ પ્રભા અગ્નિ, યક્ષ, રાજા, દેવતા, વૈષ્ણવો, નાગ, બ્રાહ્મણ, મુનિ, તપસ્વી, સૌભાગ્યવતી સ્ત્રી તથા યશસ્વી પુરુષ એ બધાને થોડી થોડી પ્રાપ્ત થઈ. એકવાર મેં આપને શાંતિ નામની ગોપીની સાથે રાસમંડળમાં પ્રેમ કરતા જોયા હતા. પ્રભો, તે શાંતિ પણ પોતાનું તે શરીર છોડીને આપનામાં લીન થઈ ગઈ. તે વખતે તેનું શરીર ઉત્તમ ગુણોના રૂપમાં ફેરવાઈ ગયું. ત્યાર પછી તેમાંનો થોડો અંશ મને એટલે કે રાધાને, થોડો આ નિકુંજમાં અને થોડો અંશ બ્રાહ્મણોને પ્રાપ્ત થયો. અને પછી તેનો થોડો ભાગ શુદ્ધ સત્ય સ્વરૂપા લક્ષ્મીને, થોડો આપના મંત્ર ઉપાસકોને, થોડો દેવી ભક્તોને, થોડો તપસ્વીઓને, થોડો ધર્મને અને થોડો ધર્માત્મા પુરુષોને મળ્યો. પૂર્વકાળની વાત છે. ક્ષમા સાથે પ્રેમ કરતા આપને મેં જોયા હતા. ત્યારે ક્ષમા તેનું તે શરીર છોડીને પૃથ્વી પાસે ચાલી ગઈ. તેનું શરીર ઉત્તમ ગુણોના રૂપમાં રૂપાંતરિત થઈ ગયું. પછી આપે શરીરની વહેંચણી કરીને તેમાંથી થોડા અંશ વિષ્ણુને, વૈષ્ણવોને, ધાર્મિક જનોને, ધર્મને, નબળા લોકોને, તપસ્વીઓને, દેવતાઓને અને પંડિતોને આપી દીધા. પ્રભુ, મેં આ પ્રમાણે આપના ગુણોનું વર્ણન કર્યું. તે મુજબ આપ હંમેશા ઉચ્ચ સુંદર દેવીઓની સાથે પ્રેમ કરો છો. આ પ્રમાણે લાલ કમળ જેવા નેત્રોવાળા રાધાજીએ શ્રી કૃષ્ણ ભગવાનને કહીને સાધ્વી ગંગાજીને કંઈક કહેવા ઈચ્છતા હતા. ગંગાજી યોગમાં પરમ પ્રવીણ હતા. યોગના પ્રભાવથી રાધાજીનો મનોભાવ તેમણે જાણી લીધો. તેથી સ્વભાવમાંથી અંતર ધ્યાન થઈને તે પોતાના જળમાં સમાઈ ગયા. ત્યારે સિદ્ધ યોગીની રાધાજીએ યોગ દ્વારા આ રહસ્યને જાણીને સર્વત્ર વિદ્યમાન ગંગાજીને અંજલિમાં લઈને પીવાની શરૂઆત કરી. ગંગાજી રાધાજીનો ઈરાદો જાણી ગયા અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં લીન થઈ ગયા. રાધાજીએ ગોલોક, વૈકુંઠલોક તથા બ્રહ્મલોક વગેરેમાં ગંગાજીને શોધ્યા, પરંતુ ક્યાંય તે જોવા ન મળ્યા. ત્યારે સમગ્ર લોકોમાં જળનો તદ્દન અભાવ થઈ ગયો. કીચડ પણ સુકાઈ ગયો. જળચર જીવોના મૃત શરીરોથી બ્રહ્માંડનો કોઈ ભાગ ખાલી ન રહ્યો. પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકર, અનંત, ધર્મ, ઇન્દ્ર, ચંદ્રમા, સૂર્ય, મનુઓ, મુનિઓ, દેવતાઓ, સિદ્ધો અને તપસ્વીઓ બધા ગોલોકમાં આવ્યા.
ત્યારે તેમના કંઠ, હોઠ અને તાળવા જળ વિનાના સુકાઈ રહ્યા હતા. પ્રકૃતિથી પર, સર્વના ઈશ અને સર્વના પૂજ્ય અને વરદાન આપવામાં શ્રેષ્ઠ એવા ભગવાન શ્રી કૃષ્ણને બધાએ પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણને બધાએ પ્રણામ કર્યા. તેમને વરદાનના સંચાલક માનવામાં આવે છે. તે પરમ પ્રભુ ગોપીઓના મંડળોના પ્રમુખ છે. તેમને નિરીહ એટલે કે ઉદાસીન, નિરાકાર, નિર્લિપ્ત, નિરાશ્રય, નિર્ગુણ, નિરુત્સાહ, નિર્વિકાર અને નિરંજન કહેવામાં આવે છે. ભક્તો પર અનુગ્રહ કરવા માટે પોતાની ઈચ્છાથી તે સાકાર રૂપે પ્રગટ થાય છે. તે સત્વ સ્વરૂપ, સત્યેશ, સાક્ષી રૂપ અને સનાતન પુરુષ છે. તેમના સિવાય જગતમાં કોઈ શાસક નથી. તેથી તે પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને બ્રહ્માદિ દેવો ભક્તિયુક્ત થઈને પોતાના ખભા નમાવી ગદગદ વાણીથી અને આંખોમાં પ્રેમાશ્રુ સાથે બધા જ અંગોમાં રોમાંચ અનુભવતા સ્તુતિ કરવા લાગ્યા. આ સર્વેશ પ્રભુનો વિગ્રહ જ્યોતિર્મય છે. સંપૂર્ણ કારણોના પણ તે કારણ છે. તે અમૂલ્ય રત્નો જડિત સિંહાસન પર બિરાજમાન છે. ગોપ મિત્રો શ્વેત ચામર ઢોળતા તેમની સેવામાં ઊભા છે. ગોપીઓના નૃત્યને નિહાળતા પ્રસન્ન થયેલા એ પ્રભુનું મુખમંડળ હાસ્યથી છલકાય છે. તેમના પ્રાણપ્રિય શ્રી રાધાજી તેમના વક્ષસ્થળ પર શોભી રહ્યા છે. રાધાજીએ આપેલા સુવાસિત પાન તે ચાવી રહ્યા છે. એવા દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ રાસમંડળમાં બિરાજ્યા હતા. ત્યાં જ મુનિઓ, મનુષ્યો, સિદ્ધો અને તપસ્વીઓએ તપના પ્રભાવથી એમના દિવ્ય દર્શન કર્યા. દર્શન કરી દરેકને અપાર હર્ષ થયો. સાથે સાથે તેમને અતિશય આશ્ચર્ય થયું. બધા એકબીજાની સામે જોવા લાગ્યા અને પછી તે બધાએ પોતાની ઈચ્છા બ્રહ્માજીને જણાવી. બ્રહ્માજીએ તેમની પ્રાર્થના સાંભળીને વિષ્ણુ ભગવાનને જમણી બાજુ અને શંકરને ડાબી બાજુ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની નજીક ગયા. તે વખતે પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ અને પરમાનંદ સ્વરૂપિણી શ્રી રાધાજી સાથે બેઠા હતા. તે સમયે બ્રહ્માજીએ સંપૂર્ણ રાસમંડળને માત્ર શ્રી કૃષ્ણમય જોયું. બધાની વેશભૂષા એક સરખી હતી. બધા જ સમાન આસન પર બેઠા હતા. શ્રી કૃષ્ણના જેવા જ રૂપવાળા તે દ્વિભુજ, દરેકના હાથમાં મુરલી હતી. વનમાળીથી તે શોભતા હતા. બધાએ મુકુટમાં મોરપિંચ ખોસ્યું હતું. કૌસુબ મણીથી બધા જ શોભી રહ્યા હતા. ગુણ, આભૂષણ, રૂપ, તેજ, અવસ્થા અને પ્રભાથી સંપન્ન તે બધાના સુંદર વિગ્રહ પરમ શાંત હતા. બધા જ પરિપૂર્ણ હતા અને બધા જ બધી શક્તિઓથી સંપન્ન હતા. તેમને જોઈને કોણ સેવક છે અને કોણ સેવ્ય સેવા લેનાર છે તેનો નિર્ણય કરવામાં બ્રહ્માજી પણ સફળ ન થઈ શક્યા. ક્ષણવારમાં ભગવાન શ્રી કૃષ્ણ તેજ સ્વરૂપ થઈને તુરંત આસન પર બેઠેલા જોવામાં આવતા હતા. બીજી જ ક્ષણમાં તેમના બે રૂપ, સાકાર અને નિરાકાર, બ્રહ્માજીને દેખાયા. પછી એક જ ક્ષણમાં બ્રહ્માજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ એકલા જ છે. ત્યાર પછી તુરંત જ શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણ બધા જ આસન પર બેઠેલા દેખાયા અને જુએ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ રાધાનું રૂપ લીધું છે અને રાધાજીએ કૃષ્ણનું. કોણ સ્ત્રીના વેશમાં છે અને કોણ પુરુષના વેશમાં. બ્રહ્માજીએ રહસ્યને સમજી શક્યા નહીં. ત્યારે બ્રહ્માજીએ પોતાના હૃદયરૂપી કમળ પર બિરાજેલા ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું. ધ્યાન ચક્ષુથી ભગવાન દેખાયા ત્યારે બ્રહ્માજીએ અનેક પ્રકારે ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરી. ત્યાર પછી ભગવાનની આજ્ઞાથી તેમને પોતાની આંખો બંધ કરી દીધી અને પછી જોયું તો શ્રી રાધાજીને પોતાના વક્ષસ્થળ પર બેસાડીને પાર્ષદોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ આસન પર એકલા જ બેઠા છે. ત્યાં ગોપીઓના વૃંદ હતા. પછી બ્રહ્મા વગેરે મુખ્ય દેવતાઓએ પરમ પ્રભુ ભગવાનના દર્શન કરીને તેમની સ્તુતિ કરી. ત્યારે સર્વાત્મા, સર્વજ્ઞ, સર્વાધિપતિ, સર્વભાવન, લક્ષ્મીપતિ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણએ દેવતાઓની ઈચ્છા જાણીને તેમને કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, બ્રહ્મન, આપનું કલ્યાણ થાઓ. આપ અહીં પધારો. હું સમજી ગયો કે આપ બધા મહાનુભાવો ગંગાના ચાલ્યા જવાના કારણથી અહીં આવ્યા છો. પરંતુ અત્યારે ગંગા શરણાર્થી બનીને મારા ચરણોમાં છુપાયા છે. એનું કારણ એ છે કે ગંગા મારી પાસે બેઠા હતા ત્યારે રાધાજી તેમને પી જવા તૈયાર થઈ ગયા. ત્યારે તે મારા ચરણોમાં સમાઈ ગયા છે. હું ગંગાને છોડવા તૈયાર છું, પરંતુ તે પહેલાં તમારે તેમને નિર્ભય કરવા પડશે. નારદ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને કમળથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીનું મુખ પ્રસન્નતાથી મલકી ઉઠ્યું. પછી તે બધા દેવતાઓએ બધાના આરાધ્ય અને ભગવાન શ્રી કૃષ્ણના પૂજ્યા તે ભગવતી રાધાજીની સ્તુતિ કરી. 4 વેદોના પ્રણેતા ચતુર્મુખ બ્રહ્માજી ભગવતી રાધાની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, દેવી, આ ગંગાજી આપના તથા ભગવાન શ્રી કૃષ્ણના અંગમાંથી ઉત્પન્ન થયા છે.
આપ બંને રાસમંડળમાં હતા. ભગવાન શંકરના સંગીતે આપને મોહિત કરી દીધા હતા. તે સમયે ગંગાજી જળના રૂપમાં પ્રગટ થયા. આમ આપની તથા શ્રી કૃષ્ણના અંગમાંથી પ્રગટ થવાને કારણે તે આપના પ્રિય પુત્રી ગંગા આપના મંત્રોથી આપની ઉપાસના કરશે. તેમના દ્વારા આપની આરાધના થવી જોઈએ. ફળ સ્વરૂપ વૈકુંઠાધિપતિ ચતુર્ભુજ ભગવાન શ્રીહરિ એમના પતિ થશે અને સાથે સાથે તે પોતાની એક કળાથી પૃથ્વી પર પણ પધારશે અને ત્યાં ભગવાનના અંશ ક્ષાર સમુદ્રને પતિ બનાવવાનો સુઅવસર તેમને પ્રાપ્ત થશે. માતા, આ ગંગા જેમ ગોલોકમાં છે તેમજ તેમણે બધે જ રહેવું જોઈએ. આપ સર્વેશ્વરી એમના માતા છો અને એ હંમેશા આપના પુત્રી છે. નારદ, બ્રહ્માજીની આ પ્રાર્થના સાંભળીને ભગવતી રાધાજી હસી પડ્યા. તેમણે બ્રહ્માજીની બધી જ વાતોનો સ્વીકાર કરી લીધો. ત્યારે ગંગાજી શ્રી કૃષ્ણના ચરણના અંગૂઠાના નખના અગ્રભાગમાંથી નીકળીને ત્યાં બેસી ગયા. બધા લોકોએ તેમનું સ્વાગત કર્યું. પછી જળ સ્વરૂપા ગંગાજીમાંથી તેમના અધિષ્ઠાત્રી દેવી પરમ શાંત વિગ્રહથી ત્યાં બિરાજ્યા. બ્રહ્માજીએ ગંગાજીના એ જળને પોતાના કમંડળમાં રાખ્યું. ભગવાન શંકરે તે જળને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું. ત્યાર પછી બ્રહ્માજીએ ગંગાજીને રાધા મંત્રની દીક્ષા આપી અને સાથે સાથે રાધાજીના સ્તોત્ર, કવચ, પૂજા તથા ધ્યાનનો વિધિ કહ્યો. આ બધો અનુષ્ઠાન ક્રમ સામવેદ પ્રમાણે છે. ગંગાજીએ નિયમ પ્રમાણે રાધાજીની પૂજા કરીને વૈકુંઠ જવા પ્રસ્થાન કર્યું. મુને, લક્ષ્મી, સરસ્વતી, ગંગા અને વિશ્વપાવની તુલસી આ ચારે દેવીઓ ભગવાન નારાયણની પત્નીઓ છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, બ્રહ્મન, તમે ગંગાનો સ્વીકાર કરો. વિષ્ણુ, મહેશ્વર, બ્રહ્માજી, હું કાળનો પરિચય આપું છું. તમે તે ધ્યાનથી સાંભળો. તમે તથા અન્ય જે દેવતાઓ, મુનિઓ, મનુઓ, સિદ્ધો અને યશસ્વી જે અહીં આવ્યા છો તે બધા જ જીવો છો. કારણ કે ગોલોકમાં કાળનો પ્રભાવ પડતો નથી. અત્યારે કલ્પ સમાપ્ત થવાના કારણે બધું વિશ્વ જળમાં ડૂબી ગયું છે. વિવિધ બ્રહ્માંડોમાં રહેનારા બ્રહ્મા વગેરે મુખ્ય દેવતાઓ પણ અત્યારે મારામાં વિલીન થઈ ગયા છે. બ્રહ્મન, માત્ર વૈકુંઠને છોડીને બધું જ જળમગ્ન છે. તમે જઈને ફરીથી સૃષ્ટિની રચના કરો અને બ્રહ્મલોક વગેરે જગત તથા પોતાનું બ્રહ્માંડ ફરી રચો. ત્યાર પછી ગંગા ત્યાં જશે. આ પ્રમાણે હું અન્ય બ્રહ્માંડોમાં પણ આ સૃષ્ટિના સમયે બ્રહ્માદિ લોકોની રચનાનો પ્રયત્ન કરું છું. હવે તમે દેવતાઓ સાથે અહીંથી તુરંત પ્રસ્થાન કરો. સમય ખૂબ વ્યતીત થઈ ગયો છે. એટલામાં તો કેટલાય બ્રહ્મા થઈ ગયા અને બીજા કેટલાય થશે. મુનિવર, આ પ્રમાણે કહીને પરમ આરાધ્ય રાધાજીના પ્રાણપતિ ભગવાન શ્રી કૃષ્ણ અંતઃપુરમાં ચાલ્યા ગયા. બ્રહ્મા વગેરે દેવતાઓ ત્યાંથી જઈને યત્નપૂર્વક ફરી સૃષ્ટિ કરવાના કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા. પછી તો ગોલોક, વૈકુંઠ, શિવલોક અને બ્રહ્મલોક તથા અન્યત્ર જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી હતી તે સ્થાનોમાં જવા ગંગાજીએ પ્રસ્થાન કર્યું. ભગવાન શ્રી હરિના ચરણ કમળમાંથી ગંગાજી પ્રગટ થયા. તેથી તેમને લોકો વિષ્ણુપદી કહે છે. બ્રહ્મન આ પ્રમાણે ગંગાજીના ઉત્તમ આખ્યાનનું વર્ણન કર્યું. તત્વસાર રૂપ આ પ્રસંગ સાંભળવાથી સુખ અને મોક્ષ સુલભ થઈ જાય છે. હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે? નારદે કહ્યું, ભગવાન, લક્ષ્મી, સરસ્વતી, ગંગા અને જગતપાવની તુલસી આ ચારે દેવીઓ ભગવાન નારાયણના પત્ની છે. એ પ્રસંગ અને ગંગાજીમાં વૈકુંઠ જવાની વાત મેં આપની પાસેથી સાંભળી. પરંતુ ગંગાજી વિષ્ણુના પત્ની કઈ રીતે થયા એ કથા સાંભળવાનો સુયોગ મને પ્રાપ્ત થયો નથી. કૃપા કરીને મને કહો. ભગવાન નારાયણ બોલ્યા, નારદ, જ્યારે ગંગા વૈકુંઠમાં ગયા ત્યારે થોડીવાર પછી જગતની વ્યવસ્થા કરનારા બ્રહ્માજી પણ તેમની સાથે વૈકુંઠ પહોંચ્યા અને જગત પ્રભુ ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, ભગવાન, શ્રી રાધા અને શ્રી કૃષ્ણના અંગમાંથી રસરૂપે પ્રગટ થયેલા ગંગાજી અત્યારે એક સુશીલા દેવીના રૂપમાં છે. દિવ્ય યૌવન સંપન્ન તેમનો વિગ્રહ પરમ મનોહર છે. શુદ્ધ અને સત્વ સ્વરૂપિણી એ દેવીમાં ક્રોધ અને અહંકાર લેશ માત્ર પણ નથી. શ્રી કૃષ્ણમાંથી પ્રગટેલા તે ગંગાજી તેમના સિવાય કોઈને પતિ બનાવવા ઈચ્છતા નથી. પરંતુ પરમ તેજસ્વીની રાધાજી એવું ઈચ્છતા નથી. રાધાજી આ ગંગાજીને પી જવા ઈચ્છતા હતા, પરંતુ ખૂબ બુદ્ધિમાનીપૂર્વક તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પ્રવેશી ગયા. તેથી તેઓ બચી ગયા. તે સમયે સમસ્ત બ્રહ્માંડમાં જળ અદૃશ્ય થઈ જતાં હું ગોલોકમાં ગયો. સર્વના અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં બિરાજમાન હતા.
તેમણે બધાની વાત સાંભળીને પોતાના ચરણના નખના અગ્રમાં ભાગમાંથી ગંગાજીને બહાર કાઢ્યા. ત્યારે મેં ગંગાજીને રાધાજીની પૂજાના મંત્રો આપ્યા અને સર્વ બ્રહ્માંડમાં ગંગાના જળથી ભરી દીધી. રાધાજી અને શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રણામ કરીને ગંગાને સાથે લઈને હું અહીં આવ્યો છું. પ્રભુ, આપને મારી પ્રાર્થના છે કે આ સુરેશ્વરી ગંગાને આપની પત્ની બનાવો. દેવેશ, આપ પુરુષોમાં રત્ન છો અને આ સાધ્વી ગંગાને સ્ત્રીઓમાં રત્ન માનવામાં આવે છે. જેનામાં સત અસતનું પૂર્ણ જ્ઞાન છે તેવા પંડિતો પણ આ પ્રકૃતિનું અપમાન કરતા નથી. બધા પુરુષ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે. માત્ર આપ ભગવાન જ પ્રકૃતિથી પર અને નિર્ગુણ પ્રભુ છો. પરિપૂર્ણતમ શ્રી કૃષ્ણ સ્વયં બે ભાગોમાં વિભક્ત થયા. અર્ધા બે ભુજાવાળા શ્રી કૃષ્ણ બન્યા અને તેમનું અર્ધું અંગ આપ ચતુર્ભુજ શ્રી હરિ સ્વરૂપે પ્રગટ થયું. એ જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના ડાબા અંગમાંથી પ્રગટેલા શ્રી રાધાજી પણ બે રૂપોમાં થતા જમણા અંગથી તે સ્વયં રહ્યા અને ડાબા અંગથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. તેથી આ ગંગા આપને જ વરવા ઈચ્છે છે, કારણ કે આપના શ્રી વિગ્રહમાંથી એ પ્રગટ થયા છે. પ્રકૃતિ અને પુરુષની જેમ સ્ત્રી પુરુષ બંને એક જ અંગ છે. મુનિવર, આ પ્રમાણે કહીને મહાભાગ બ્રહ્માજીએ ભગવાન શ્રીહરિની પાસે ગંગાજીને બેસાડી દીધા અને ત્યાંથી ચાલી નીકળ્યા. પછી સ્વયં શ્રીહરિએ લગ્નના નિયમાનુસાર ગંગાજીના પુષ્પ અને ચંદનની અર્ચાવાળા હાથને ગ્રહણ કરી લીધો અને ગંગાજીના પતિ બની ગયા. જે ગંગાજી પૃથ્વી પર પધાર્યા હતા તે પણ યથાસમય પોતાના સ્થાન પર પાછા આવી ગયા. આમ ભગવાનના ચરણ કમળમાંથી ઉત્પન્ન થવાના કારણે ગંગાજી વિષ્ણુપદી નામથી પ્રસિદ્ધ થયા. ગંગાજી પ્રત્યે સરસ્વતીજીના મનમાં જે દ્વેષ હતો તે કાયમ રહ્યો, પરંતુ ગંગાજી સરસ્વતી સાથે કોઈ દ્વેષ રાખતા ન હતા. છેવટે કંટાળીને ગંગાજીએ સરસ્વતીજીને ભારતખંડમાં જવાનો શ્રાપ આપ્યો. નારદ, આ પ્રમાણે લક્ષ્મીપતિ ભગવાન શ્રીહરિના ગંગાજી સાથે 3 પત્નીઓ છે. પછીથી તુલસીજીએ પણ તેમના પ્રિય પત્ની બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આમ તુલસી સહિત 4 પત્નીઓ માનવામાં આવે છે. અધ્યાય 13 અને 14 સંપૂર્ણ. તુલસીની કથામાં રાજા વૃષધ્વજનું ચરિત્ર. નારદજીએ પૂછ્યું, પ્રભુ, સાધ્વી તુલસીજી ભગવાન શ્રી હરિના પત્ની કઈ રીતે બન્યા? તેમનો જન્મ ક્યાં થયો હતો અને પૂર્વજન્મમાં તે કોણ હતા? આ સાધ્વી દેવીએ કયા માતા પિતાનું કુળ પવિત્ર કર્યું હતું? કઈ તપસ્યાના પ્રભાવથી પ્રકૃતિના સ્વામી ભગવાન શ્રીહરિ, જે તદ્દન નિસ્પૃહ છે, તે તેમને પતિ રૂપે પ્રાપ્ત થયા? બીજો પ્રશ્ન એ છે કે આવા સુંદર સ્વભાવના શીલવાન દેવીને વૃક્ષ કેમ થવું પડ્યું? અને તે પરમ તપસ્વીની દેવી કઈ રીતે અસુરના હાથમાં ફસાઈ ગયા? સંપૂર્ણ સંદેહોને દૂર કરનારા પ્રભુ, આપ મારા આ સંશયને દૂર કરવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, નારદ, દક્ષ સાવરણી નામના એક પ્રસિદ્ધ અને પુણ્યાત્મા મનુ હતા. ભગવાન વિષ્ણુના અંશથી પ્રગટેલા આ મનુ પરમ પવિત્ર, યશસ્વી, બહોળી કીર્તિવાળા તથા ભગવાન શ્રીહરિ પર અતૂટ શ્રદ્ધાળુ અને શુદ્ધ અંતઃકરણવાળા હતા. તેઓ ધાર્મિક ભાવનાવાળા હતા. બ્રહ્મ સવર્ણીના જીતેન્દ્રિય પુત્ર ધર્મ સાવરણી થયા. તેઓ ભગવાન શ્રીહરિની ઉપાસનામાં વ્યસ્ત રહેતા હતા. ધર્મ સાવરણીના પુત્ર રુદ્ર સાવરણી થયા. તેમના પુત્ર પર વૈષ્ણવ દેવ સાવરણી થયા. દેવ સાવરણીના પુત્રનું નામ ઇન્દ્ર સાવરણી હતું. ઇન્દ્ર સાવરણીના પુત્ર વૃષધ્વજ થયા. રાજા વૃષધ્વજને ભગવાન શંકરમાં અતૂટ શ્રદ્ધા હતી. ભગવાન શંકર પોતે ઘણા સમય સુધી વૃષધ્વજને ત્યાં રોકાયા હતા. ભગવાન શંકરનો તેમના પ્રતિ પુત્ર કરતાં પણ અધિક પ્રેમ હતો. વૃષધ્વજ રાજાને ભગવાન નારાયણ, લક્ષ્મીજી અને સરસ્વતીજી કોઈના પ્રતિ શ્રદ્ધા ન હતી. તેણે આ બધા જ દેવતાઓનું પૂજન છોડી દીધું હતું. અભિમાનના મદમાં આવી તે ભાદ્રપદ મહિનામાં મહાલક્ષ્મીની પૂજામાં વિઘ્ન નાખતો હતો. મહા મહિનાની સુદ પાંચમના દિવસે બધા દેવતાઓ વિસ્તારપૂર્વક દેવી સરસ્વતીની પૂજા કરતા હતા, પરંતુ રાજા વૃષધ્વજ તેમાં ભાગ લેતો ન હતો. યજ્ઞ અને ભગવાન વિષ્ણુની નિંદા કરવાનું જાણે તેને વ્યસન બની ગયું હતું. માત્ર શંકર ભગવાનમાં તેની શ્રદ્ધા હતી. રાજાના આવા સ્વભાવથી સૂર્યનારાયણે તેને શ્રાપ આપી દીધો. રાજન, તારી સ્ત્રી એટલે કે લક્ષ્મી નષ્ટ થઈ જાય.
ભક્ત પર આવેલો સંકટને જોઈને આશુતોષ ભગવાન શંકર હાથમાં ત્રિશૂળ લઈને સૂર્ય પર તૂટી પડ્યા. ત્યારે સૂર્ય તેમના પિતા કશ્યપની સાથે બ્રહ્માજીના શરણમાં ગયા. શંકર ભગવાન પણ ત્રિશૂળ લઈને બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીને પણ શંકરનો ભય હતો, તેથી તેઓ સૂર્યને લઈને વૈકુંઠમાં ગયા. તે સમયે બ્રહ્માજી, કશ્યપજી અને સૂર્યનારાયણ ત્રણેય ભયભીત હતા. તેમણે ભગવાન નારાયણનું શરણ લીધું. મસ્તક ઝુકાવી ભગવાન શ્રીહરિને પ્રણામ કરી વારંવાર પ્રાર્થના કરી અને ભગવાનને પોતાના ભયનું કારણ કહ્યું. ભગવાન નારાયણે તેમને કૃપાથી અભય કરતાં કહ્યું, ભયભીત દેવતાઓ, શાંત થાઓ. મારા હોવાથી તમારે કોઈનો ભય રાખવો નહીં. વિપત્તિ સમયે જે કોઈ ગભરાયેલા લોકો જ્યાંથી મને યાદ કરે છે, હું ત્યાં જઈને તુરંત તેમની રક્ષા કરું છું. દેવતાઓ, હું અખિલ વિશ્વનો કરતા ભરતા છું. હું જ બ્રહ્મા રૂપે સૃષ્ટિ કરું છું અને શંકર રૂપે સંહાર કરું છું. હું જ શિવ છું. તમે પણ મારા જ રૂપ છો અને શંકર પણ મારાથી ભિન્ન નથી. હું જ વિવિધ રૂપ ધારણ કરીને સૃષ્ટિ અને પાલનની વ્યવસ્થા કરું છું. દેવતાઓ, તમારું કલ્યાણ થાવ. તમને હવે કોઈ ભય નથી, આ મારું વચન છે. આજથી શંકરનો ભય તમારી પાસે આવી શકશે નહીં. તે સર્વના ઈશ ભગવાન શંકર સત્પુરુષોના સ્વામી છે. તેઓ ભક્તાત્મા અને ભક્તવત્સલ છે અને તે હંમેશા ભક્તોના આધીન રહે છે. હે બ્રહ્મા, સુદર્શન ચક્ર અને ભગવાન શંકર આ બંને મને મારા પ્રાણથી પણ પ્રિય છે. બ્રહ્માંડમાં તેમનાથી ચડિયાતો કોઈ તેજસ્વી નથી. શંકર ધારે તો લીલા માત્રથી કરોડો સૂર્ય ઉત્પન્ન કરી શકે છે. કરોડો બ્રહ્માને પણ રચવાનું સામર્થ્ય તેમનામાં છે. એ ત્રિશૂળધારી શંકર માટે કોઈ પણ કાર્ય અસાધ્ય નથી. છતાં પણ તેઓ હંમેશા અંતર્મુખ થઈને મારું ધ્યાન કરતા રહે છે. તેઓ નિરંતર પાંચેય મુખથી મારા મંત્રનો જાપ કરે છે અને ભક્તિપૂર્વક મારા ગુણાનુવાદ ગાય છે. હું પણ રાત દિવસ તેમનું ચિંતન કરું છું, કારણ કે જે લોકો જે રીતે મારી ઉપાસના કરે છે તે રીતે હું પણ તેમની સેવામાં તત્પર રહું છું. આ મારો નિયમ છે. યથા ચ મામ પ્રપદ્યન્તે તાંસ્તમ થૈવ ભજામ્યહમ. દરમિયાન હાથમાં ત્રિશૂળ લઈને નંદી પર બેસીને ભગવાન શંકર ત્યાં પહોંચી ગયા. તેમના નેત્રો કમળ જેવા લાલ હતા. ત્યાં જઈને તેઓ નંદી પરથી ઉતરી ગયા અને તેમણે ભક્તિ અને નમ્રતાપૂર્વક રત્ન સિંહાસન પર બેઠેલા શાંત સ્વરૂપ પરમાત્મા પ્રભુ લક્ષ્મીપતિ ભગવાન નારાયણને પ્રણામ કર્યા. ભગવાને રત્નજડિત અલંકારો ધારણ કર્યા હતા. કિરીટ, કુંડલ, ચક્ર અને વનમાળાથી તેમની શોભા અનુપમ લાગતી હતી. ચતુર્ભુજ ભગવાન નારાયણની નૂતન મેઘ જેવી શ્યામ કાંતિ હતી. અનેક પાર્ષદો શ્વેત ચામર ઢોળી તેમની સેવામાં ઉપસ્થિત હતા. નારદ ભગવાન નારાયણના સર્વાંગમાં દિવ્ય ચંદનનો લેપ હતો. તેમણે પિતાંબર અને અનેક પ્રકારના આભૂષણો ધારણ કર્યા હતા. લક્ષ્મીજીનું આપેલ તાંબુલ તેમના મુખમાં શોભી રહ્યું હતું. ભગવાનને જોઈને શંકર ભગવાને તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા. બ્રહ્માજીએ શંકરજીને પ્રણામ કર્યા તથા ખૂબ ડરતા ડરતા સૂર્ય પણ શંકર ભગવાનને પ્રણામ કરવા લાગ્યા. કશ્યપજીએ ખૂબ જ ભક્તિપૂર્વક સ્તુતિ કરી પ્રણામ કર્યા. ત્યાર પછી ભગવાન શિવજી ભગવાન શ્રીહરિની સ્તુતિ કરીને આસન પર બેઠા. વિષ્ણુના પાર્ષદોએ તેમના પર ચામર ઢોળી સેવા કરી. જ્યારે રસ્તાનો થાક શ્રમ દૂર થયો ત્યારે ભગવાન શ્રીહરિએ મધુર શબ્દોમાં પૂછ્યું. ભગવાન વિષ્ણુ બોલ્યા, મહાદેવ, અહીં કેમ પધારવાનું થયું? આપના ક્રોધનું કારણ જણાવો. મહાદેવે કહ્યું, ભગવાન રાજા વૃષધ્વજ મારો પરમ ભક્ત છે. એ મને પ્રાણથી પણ વધારે પ્રિય છે. સૂર્યએ તેને શ્રાપ આપ્યો છે. એ જ મારા ક્રોધનું કારણ છે. જ્યારે હું મારા કૃપાપાત્ર પુત્રના શોકથી સૂર્યને મારવા માટે તૈયાર થયો ત્યારે તે બ્રહ્માજીની શરણમાં ગયો અને અત્યારે બ્રહ્મા સહિત તે આપની શરણમાં આવ્યો છે. જે વ્યક્તિ ધ્યાનથી અથવા વચનથી પણ આપના શરણે આવે છે તેને વિપત્તિ અને સંકટ પ્રભાવિત કરી શકતા નથી. તેને વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો પણ ભય રહેતો નથી. ભગવાન શરણાગતિનું ફળ તો પ્રત્યક્ષ છે. પછી શું કરવું? આપના સ્મરણ માત્રથી મનુષ્ય હંમેશા માટે અભય અને કલ્યાણનો અધિકારી બની જાય છે. પરંતુ જગત પ્રભો, હવે મારા તે ભક્તનું જીવન કઈ રીતે વ્યતીત થશે તે આપ કહો. કારણ કે સૂર્યના શ્રાપથી તેની સ્ત્રી નષ્ટ થઈ ગઈ છે. તેનામાં સમજવા વિચારવાની સહેજ પણ શક્તિ રહી નથી. ભગવાન વિષ્ણુ બોલ્યા, સંભવ, દેવની પ્રેરણાથી અત્યારે ઘણો સમય વ્યતીત થઈ ગયો છે. 21 યુગ સમાપ્ત થઈ ગયા છે. જો કે વૈકુંઠમાં તો હજી અડધી ઘડીનો જ સમય વ્યતીત થયો છે. તેથી તમે તુરંત તમારા સ્થાને પધારો. કોઈના પણ વશમાં ન રહેનારા કાળે અત્યારે વૃષધ્વજને પોતાનો કોળિયો કરી લીધો છે.
એટલું જ નહીં, એનો પુત્ર રથધ્વજ પણ અત્યારે જગતમાં રહ્યો નથી. અત્યારે રથધ્વજના ધર્મધ્વજ અને કુશધ્વજ નામના 2 પુત્રો છે. તે બંને સૂર્યના શ્રાપથી શ્રીહીન થઈને જીવન વ્યતીત કરી રહ્યા છે. તેમના પિતૃઓનું રાજ્ય પણ તેમના હાથમાં નથી, પરંતુ લક્ષ્મીની ઉપાસના જ એકમાત્ર તેમના જીવનનો ઉદ્દેશ્ય હોય. તેમની પત્નીઓના ઉદરમાંથી ભગવતી લક્ષ્મી પોતાની એક કલાથી પ્રગટ થશે અને તે બંને રાજા લક્ષ્મીથી સંપન્ન થઈ જશે. સંભવ, હવે આપના ભક્ત વૃષધ્વજ સંસારમાં રહ્યા નથી, તેથી આપ અહીંથી જઈ શકો છો. દેવતાઓ, હવે આપ પણ આપના સ્થાને પધારી શકો છો. નારદ આ પ્રમાણે કહીને ભગવાન શ્રીહરિ લક્ષ્મીજી સાથે સભામાંથી ઉઠીને અંતઃપુરમાં ચાલ્યા ગયા. દેવતાઓ પણ પ્રસન્નતાપૂર્વક સ્વસ્થાને જવા વિદાય થયા. ભગવાન શંકરે તે જ ક્ષણે તપ કરવાના વિચારથી પ્રયાણ કર્યું. અધ્યાય 15મો સંપૂર્ણ. વેદવતીની કથા. એ જ પ્રસંગમાં ભગવાન શ્રીરામના ચરિત્રાંશનું કથન. ભગવતી સીતા તથા દ્રૌપદીના પૂર્વજન્મનો વૃતાંત. ભગવાન નારાયણ કહે છે, મુને, ધર્મધ્વજ અને કુશધ્વજ આ બંને રાજાઓ કઠોર તપ કરીને ભગવતી લક્ષ્મીની ઉપાસના દ્વારા પોતાના એક મનોરથોથી સંપન્ન થયા. મહાલક્ષ્મીના વરદાનથી તેમને રાજા બનવાનો શુભ અવસર ફરીથી પ્રાપ્ત થયો. તેમના મનમાં ધાર્મિક ભાવના જાગૃત થઈ અને તે પુત્રવાન બન્યા. કુશધ્વજની પરમ પવિત્ર પત્નીનું નામ માલાવતી હતું. તેણે એક કન્યાને જન્મ આપ્યો જે લક્ષ્મીજીનો અંશ હતી. પૂર્વજન્મનું તેને જ્ઞાન હોવાથી જન્મતાની સાથે તેણે સ્પષ્ટ સ્વરમાં વેદના મંત્રોનો ઘોષ કર્યો. તે ઉઠીને સૂતિકા ગ્રહથી બહાર નીકળી ગઈ. તેથી વિદ્વાનોએ તેનું નામ વેદવતી રાખ્યું. ઉત્પન્ન થતાં જ તે કન્યાએ સ્નાન કર્યું અને તપ કરવા માટે વનમાં ચાલવા માંડી. ભગવાન નારાયણના ચિંતનમાં મગ્ન રહેનારી તે દેવીને બધાએ રોકવા પ્રયત્ન કર્યો, પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નહીં. તે તપસ્વી કન્યાએ એક મનંતર સુધી પુષ્કર ક્ષેત્રમાં રહીને તપ કર્યું. અત્યંત તપોનિષ્ઠ હોવા છતાં તેના શરીરની તંદુરસ્તી જળવાઈ રહી. તેનામાં નબળાઈ આવી નહીં. દરમિયાન તેણે આકાશવાણી સાંભળી, સુંદરી, બીજા જન્મમાં શ્રીહરિ તારા પતિ થશે. બ્રહ્માદિ દેવતાઓ પણ જેમની ઉપાસના કરી મુશ્કેલથી પ્રાપ્ત કરે છે, તે પરમ પ્રભુને સ્વામી બનાવવાનો સુવર્ણ અવસર તને પ્રાપ્ત થશે. મુને, આ પ્રમાણે આકાશવાણી સાંભળીને તે કન્યા ગંધમાદન પર્વત પર ગઈ અને તેણે અગાઉ કરતાં પણ કઠોર તપનો પ્રારંભ કર્યો. તેને એક દિવસ તેની સામે ઊભેલો રાવણ જોયો, જેને કોઈ રીતે હટાવી શકાય એમ ન હતો. ત્યારે વેદવતીએ અતિથિ ધર્મ પ્રમાણે પાદ્ય સ્વાદિષ્ટ ફળ અને શીતળ જળથી તેનો સત્કાર કર્યો. રાવણ અતિ દુષ્ટ હતો. ફળ ખાધા પછી તે વેદવતીની નજીક આવીને પૂછવા લાગ્યો, કલ્યાણી, તું કોણ છે અને અહીં શા માટે રોકાઈ છે? વેદવતી અત્યંત સ્વરૂપવાન અને હસુમતી હતી. તેને જોઈને દુરાચારી રાવણ બેસુધ થઈ ગયો. તેના મનમાં વિકાર આવ્યો. તેણે વિચાર્યું, વેદવતીને હાથેથી ખેંચીને તેને શૃંગાર પહેરાવું. રાવણની આ કુચેષ્ટા જોઈને તે સાધ્વીને અત્યંત ક્રોધ આવ્યો. તેણે પોતાના તપોબળથી રાવણને એ રીતે પાષાણવત સ્થિર કરી દીધો કે કંઈ પણ કરવાની કે બોલવાની તેનામાં ક્ષમતા જ ન રહી. આવી સ્થિતિમાં તેણે મનથી જ તે વેદવતી પાસે જઈ માનસિક સ્તુતિ કરી. શક્તિની ઉપાસના વ્યર્થ જતી નથી. તે વાતને સિદ્ધ કરવાના વિચારથી વેદવતી રાવણ પર પ્રસન્ન થઈ અને પરલોકમાં તેની સ્તુતિનું ફળ આપવાનું સ્વીકાર કર્યું. સાથે સાથે તેને એવો શ્રાપ આપ્યો કે દુરાત્મા, તું મારા માટે જ તારા ભાઈ ભાંડુ અને પુત્રાદિ સહિત કાળનો કોળિયો બનીશ, કારણ કે તે કામ ભાવથી મને સ્પર્શ કર્યો છે. હવે તું મારી એ શક્તિને જોઈ લે. દેવી વેદવતીએ આમ કહીને ત્યાં જ યોગ દ્વારા પોતાનું શરીર છોડી દીધું. ત્યારે રાવણે વેદવતીનું મૃત શરીર ગંગામાં પધરાવી દીધું અને મનમાં ચિંતા કરતો પોતાના ઘર તરફ પાછો ફર્યો. તેણે વિચાર્યું, અહો, મેં આ કેવું અદ્ભુત દ્રશ્ય જોયું. આ દેવી દ્વારા કેવી અઘટિત ઘટના બની ગઈ. આવો વિચાર કરીને રાવણ મોટે મોટેથી રડવા લાગ્યો. નારદ, એ જ દેવી વેદવતી બીજા જન્મમાં જનકપુત્રી સીતા થઈ, જેના કારણે રાવણનું મૃત્યુ થયું હતું. વેદવતી મહાન તપસ્વીની હતી. પુનર્જન્મની તપસ્યાના પ્રભાવથી સ્વયં ભગવાન શ્રીરામ તેમના પતિ બન્યા. શ્રીરામ પરિપૂર્ણ શ્રીહરિ છે. એ જગતપતિની આરાધના બધા માટે સહજ નથી. દેવી વેદવતીએ કઠોર તપ કરીને શ્રીરામને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા. સીતા રૂપે તેમણે શ્રીરામ સાથે ઘણા સમય સુધી સુખ ભોગવ્યું. તેમને પૂર્વજન્મની વાતો યાદ હતી, છતાં પૂર્વજન્મમાં તપસ્યાથી જે કષ્ટ થયું હતું તેના પર તેમણે ધ્યાન આપ્યું નહીં. વર્તમાન સુખ સામે તેમણે બધા જ પૂર્વ દુઃખોની સ્મૃતિનો ત્યાગ કર્યો હતો.
શ્રી રામ પરમ ગુણજ્ઞ, બધા જ શુભ લક્ષણોથી સંપન્ન, રસિક, શાંત, અત્યંત સુંદર તથા સ્ત્રીઓ માટે સાક્ષાત કામદેવ સમાન હતા. વેદવતીએ આવા મનની અભિલાષા હતી તેવા સ્વામી પ્રાપ્ત કર્યા. કાળનો મહિમા અથવા ભગવાનની લીલા અપાર છે. શ્રીરામ પિતાના વચનને સત્ય કરવા માટે વનમાં ગયા. તેઓ સીતા અને લક્ષ્મણ સાથે રહેતા હતા. દરમિયાન બ્રાહ્મણ રૂપમાં અગ્નિ સાથે તેમની મુલાકાત થઈ. ભગવાન શ્રીરામને દુઃખી જોઈને બ્રાહ્મણ રૂપધારી અગ્નિનું મન વ્યાકુળ થઈ ગયું. ત્યારે સત્યવાદી અગ્નિએ શ્રીરામને આ પ્રમાણે કહ્યું. બ્રાહ્મણ રૂપધારી અગ્નિએ કહ્યું, ભગવાન, મારી પ્રાર્થના સાંભળો. શ્રીરામ, સીતાનું હરણ થવાનો સમય હવે નજીક આવી રહ્યો છે. તે સમયે સીતાનું હરણ થશે. તેથી આપ આ જગતજનની સીતાને મારામાં સ્થાપિત કરીને છાયારૂપ સીતાને તમારી સાથે રાખો. પછી સમય આવે હું આપને પાછા આપીશ. તે સમયે તેમની પરીક્ષા લીલા પણ થઈ જશે. આ કાર્ય માટે દેવતાઓએ મને અહીં મોકલ્યો છે. હું બ્રાહ્મણ નથી, પરંતુ સાક્ષાત અગ્નિ છું. ભગવાન શ્રી રામે અગ્નિની વાત સાંભળીને લક્ષ્મણને કહ્યા વિના જ અત્યંત દુઃખ સાથે અગ્નિના પ્રસ્તાવને માની લીધો. નારદ, તેમણે સીતાને અગ્નિના હાથમાં સોંપી દીધા. ત્યારે અગ્નિમાંથી માયારૂપી સીતા પ્રગટ થયા. તેમના બધા જ અંગ અને ગુણ સાક્ષાત સીતા જેવા જ હતા. અગ્નિદેવના પ્રભાવથી એવા સીતાજી શ્રીરામને મળી ગયા. પછી તે છાયારૂપ સીતાની સાથે શ્રીરામ આગળ વનમાં ગયા. આ ગુપ્ત રહસ્યની કોઈને પણ જાણ ન હતી. દરમિયાન શ્રીરામે એક સુવર્ણ મૃગ જોયો. સીતાએ એ મૃગ લાવવા શ્રીરામને અનુરોધ કર્યો. ભગવાન શ્રીરામ તે વનમાં સીતાનો રક્ષા માટે લક્ષ્મણને મૂકીને મૃગની પાછળ દોડ્યા અને બાણથી તેને મારી નાખ્યું. મરતી વખતે તે માયા મૃગના મુખેથી હા લક્ષ્મણ એવા શબ્દ નીકળ્યો. સદભાગ્યથી તેને શ્રીરામનું સ્મરણ થયું અને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. મૃગ શરીર છોડીને તે માયાવી મારીચ દિવ્ય દેહ ધારણ કરી વિમાનમાં બેસી વૈકુંઠમાં ગયો. આ મારીચ પૂર્વજન્મમાં ભગવાન નારાયણના દ્વારપાલોનો સેવક થઈને વૈકુંઠમાં રહેતો હતો. કોઈ કારણથી તે રાક્ષસ યોનિમાં જન્મ્યો હતો. દ્વારપાલોની આજ્ઞા પ્રમાણે તે પાછો વૈકુંઠમાં પહોંચી ગયો. ત્યાર પછી હા લક્ષ્મણ આવા આર્તનાદને સાંભળીને સીતાએ લક્ષ્મણને શ્રીરામ પાસે જવા પ્રેરિત કર્યા. રાવણ પોતાનું કાર્ય સાધવા અટળ હતો. તેથી લક્ષ્મણના ચાલ્યા ગયા પછી સીતાનું હરણ કરીને તે લંકા તરફ ચાલ્યો ગયો. ત્યાં લક્ષ્મણને વનમાં આવતા જોઈને રામ ખૂબ દુઃખી થયા. તે તુરંત આશ્રમ પર આવ્યા અને ત્યાં સીતાને ન જોતા અત્યંત દુઃખી થયા. પછી સીતાને શોધતા ત્યાં વનમાં આમ તેમ ફરવા લાગ્યા. થોડા સમય પછી ગોદાવરી કિનારે તેમને સીતાજીના સમાચાર મળ્યા. ત્યારે વાનરોની મદદથી તેમણે સમુદ્ર પર પુલ બાંધ્યો અને વાનરો સાથે લંકામાં પહોંચી ગયા. રાવણ સાથે ભયંકર યુદ્ધ થયું અને રાવણની સાથે તેના ભાઈ પુત્રો બધા મૃત્યુના મુખમાં ચાલ્યા ગયા. ત્યાર પછી સીતાની અગ્નિ પરીક્ષા થઈ. અગ્નિદેવે તે જ ક્ષણે વાસ્તવિક મૂળ સીતાને ભગવાન શ્રીરામની સામે હાજર કરી દીધા. છાયા સીતાએ જમ્રતા ભાવે અગ્નિદેવ અને ભગવાન શ્રીરામને કહ્યું, મહાનુભાવો, હવે હું શું કરું તે કૃપા કરી જણાવો. ભગવાન શ્રીરામ અને અગ્નિદેવ બોલ્યા, દેવી, તમે તપ કરવા માટે પવિત્ર પુષ્કર ક્ષેત્રમાં જાઓ. ત્યાં રહીને તપ કરજો. તપના ફળ સ્વરૂપે તમને સ્વર્ગ લક્ષ્મી થવાનો સુયોગ પ્રાપ્ત થશે. ભગવાન શ્રીરામ અને અગ્નિદેવની વાત સાંભળીને સીતાએ પુષ્કર ક્ષેત્રમાં જઈને તપનો આરંભ કર્યો. લાંબા સમય સુધી તપ કર્યા પછી તેમણે સ્વર્ગ લક્ષ્મી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એકવાર તે જ છાયા સીતાએ દ્રુપદ રાજાને ત્યાં યજ્ઞવેદીમાંથી દ્રૌપદીના રૂપે પ્રગટ થઈને 5 પાંડવોને પતિ બનાવ્યા. આ પ્રમાણે સતયુગમાં તે વેદવતી રૂપે કુશધ્વજની કન્યા, ત્રેતાયુગમાં છાયારૂપથી સીતા બનીને ભગવાન શ્રીરામના સહચરી તથા દ્વાપર યુગમાં દ્રુપદની પુત્રી દ્રૌપદી થયા. તેથી તેણે ત્રિહાયણી કહેવામાં આવે છે. આ પ્રમાણે ત્રણેય યુગોમાં તે વિદ્યમાન રહ્યા. નારદજીએ પૂછ્યું, સંદેહ નિવારવામાં કુશળ મુનિવર, દ્રૌપદીના 5 પતિ કઈ રીતે થયા? મારી આ શંકાને દૂર કરવા કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું, નારદ, જ્યારે લંકામાં મૂળ સીતા હાજર થઈ ગયા ત્યારે રૂપ અને યૌવનથી શોભતા છાયા સીતા અત્યંત ચિંતિત થઈ ગયા. ત્યાર પછી તે ભગવાન શ્રીરામ અને અગ્નિદેવની આજ્ઞા પ્રમાણે શંકરની ઉપાસના કરવા લાગ્યા. પતિ પ્રાપ્ત કરવામાં વ્યગ્ર થઈને તેમણે વારંવાર પ્રાર્થના કરી કે ભગવાન ત્રિલોચન, મને પતિ આપો, મને પતિ આપો. આવા વાક્યો તેમના મુખેથી 5 વાર નીકળ્યા. ભગવાન શંકર પરમ રસિક છે. તેમણે છાયા સીતાની આવી પ્રાર્થના સાંભળીને તેને એવું વરદાન આપ્યું કે તને 5 પતિ મળશે. નારદ, આ પ્રમાણે ત્રેતાયુગની જે છાયા સીતા હતી
તે જ દ્વાપર યુગમાં દ્રૌપદી બન્યા અને 5 પાંડવ તેના પતિ થયા. આ બધી વાત વચ્ચે છૂટી ગઈ હતી તે મેં તમને કહી. હવે જે વિષય ચાલી રહ્યો છે તે સાંભળો. ભગવાન શ્રી રામે લંકામાં મૂળ સીતાજીને પ્રાપ્ત કર્યા પછી લંકાનું રાજ્ય વિભીષણને સોંપી દીધું અને તે પોતે અયોધ્યા ગયા. અયોધ્યા ભારત ખંડમાં છે. 11,000 વર્ષ સુધી ભગવાન શ્રી રામે ત્યાં રાજ્ય કર્યું અને ત્યાર પછી સમસ્ત અયોધ્યાવાસીઓ સાથે વૈકુંઠ પધારી ગયા. લક્ષ્મીના અંશથી પ્રગટેલા જે વેદવતી હતા તે લક્ષ્મીના વિગ્રહમાં લીન થઈ ગયા. આ પુનિત આખ્યાન મેં તમને કહ્યું તેના પ્રભાવથી બધા જ પાપોનો ક્ષય થાય છે. હવે તમને ધર્મધ્વજની કન્યાનો પ્રસંગ કહું છું તે સાંભળો. અધ્યાય 16 પણ સંપૂર્ણ. બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય.